देवाय तस्मै नमः। जन्माद्यस्य ब्रह्मयामितरतः चार्थेषु विघ्नेश्वराः देवी ब्रह्मदाचारिकवै मुह्यन्ति यत्सूर्यः तेजो वायुर्यथा विनिमयो यत्र सर्वोषा स्वेन सदा निवसतु सत्यं परं धीमहि शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिविज्ञानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं वसुदेवसुतं देवं पुरुषोत्तममर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ॐ नमो भगवते वासुदेवाय। शिवमाता की जय, शिवमाता की जय। नमः पार्वती पतये हर हर महादेव। આજે તો સેમિફાઇનલ છે, આવતીકાલે ફાઇનલ. ઓગસ્ટ મહિનો પૂરો થઈ ગયો, સપ્ટેમ્બર મહિનો શરૂ થઈ ગયો. જોતોના દિવસો જાય છે. આપણે રોજની જેમ એક ઉપનિષદ વાક્યથી શરૂઆત કરીએ. આજે કઠોપનિષદમાંથી આ વાક્ય લીધું છે. કઠોપનિષદ બહુ જ સુંદર અને સરળ ભાષાવાળો ઉપનિષદ છે. આજના શબ્દો છે અશબ્દમ, અસ્પર્શમ, અરૂપમ, અવ્યયમ, તથારસમ, નિત્યમ અગંધવચ્ચ યત, અનાદ્ય અનંતમ મહદાહરમ ધ્રુવમ વિચાર્યતમ મૃત્યુમુખાત અનુચ્યતે. જે શબ્દ સ્પર્શ, રૂપ, રસ અને ગંધ વિનાના અવિનાશી છે, નિત્ય, અનાદિ, અનંત, મહત્ય અને નિશ્ચલ છે, તે તત્વને જાણીને મનુષ્ય મૃત્યુના મોહમાંથી છૂટે છે. તન મૃત્યુ મુખાત પ્રમુખ્યતે, મૃત્યુના મુખમાંથી છૂટે છે. કઠોપનિષદનું વાક્ય છે, યાદ રાખવા જોઈએ. ગુજરાતીની આપણે ભક્તિ કરીએ છીએ અને કંઈક એવો પ્રયત્ન કરીએ કે આપણી માતૃભાષા વિશે આપણને વધારે ને વધારે સારી લાગણી થાય. આજના કવિ છે પ્રિયતમ મણિયા, બહુ સરસ કવિતા છે. હું વાંચવાની કોશિશ કરીશ. આ નભ ઝૂક્યું તે કાનજીને ચાંદની તેરા ધારે, આ નભ ઝૂક્યું તે કાનજીને ચાંદની તેરા ધારે, આ સરોવર જળતે કાનજી
ने कोयड़ी तेरा धारे अनब झूठू ते कान जी ने चांदनी तेरा धारे आ बाग खिलो ते कान जी ने लेरी जती तेरा धारे आ पर्वत शिखर कान जी ने केड़ी चढ़े तेरा धारे अनब झूठू ते कान जी ने चांदनी तेरा धारे आचार्य चरण ते कान जी पगली पड़े तेरा धारे आ केश गुफा ते कान जी ने सेठी पुरी तेरा धारे आ नभ झूठू ते कान जी ने चांदनी तेरा धारे आ दीप जले ते कान जी ने आरती तेरा धारे आ लोचन मारा कान जी ने नजर हुए तेरा धारे नभ झूठू ते कान जी ने चांदनी तेरा धारे रिदम नहीं प्रोसेस कविता गीत છે એ ગયા પછી ગઈકાલે મહારાસનું વર્ણન કર્યું પણ એમ લાગ્યા કરે કે વર્ણન વારંવાર વાંચ્યા કરીએ ખૂબ સરસ રીતે કૃષ્ણજી શ્રી કૃષ્ણ ભગવાને યમુનાના કાંઠે ગુરુની રાત્રે ગોપીઓ સાથે महाराज सचिव ने वर्णन पण आपने सामने मेरे माता तो तेरी गोपियों बार इच्छे छे कि कृष्ण મળે सहज पण अभिमान जेवुं लागे એટલે ભગવાન કૃષ્ણ અદ્રશ્ય થઈ જાય અદ્રશ્ય થયેલા કૃષ્ણને જંખતી ગોપીઓ આખું ગોપી ગીત રજૂ કરે છે અને ગોપી ગીત રજૂ કર્યા પછી અચાનક કૃષ્ણના દર્શન થાય છે કૃષ્ણના દર્શન થાય એટલે બધી ગોપીઓ ખૂબ આનંદિત થઈ ગઈ છે સ્વાભાવિક અને એ વખતે એમની વચ્ચે થોડી પ્રશ્નાવલી થાય છે ઘોડ લગાવતા હતા કૃષ્ણનો પ્રેમ મેળવવા માટે એમાંથી હવે ધીમે ધીમે કૃષ્ણ દર્શનની લાલસા પૂરી થઈ છે એમણે શબ્દ સરસ્વ કર્યો કૃષ્ણ કેવા દેખાયા હતા સાક્ષાત મન્મથ મન્મથ એટલે કામદેવ કામદેવને પણ કામમાં લઈ જાય કામદેવને પણ હરાવી દે કામદેવની પર પણ વિજય મેળવે એવા સાક્ષાત મન્મથ એવો શબ્દ સુખદેવજીએ ભગવાન શ્રી કૃષ્ણ માટે વાપર્યો છે આવા કૃષ્ણને પામવા માટે હોરદાની બધા પરમ ઉત્સવ નિર્વતા હા એમ લખે છે એટલે એટલો બધો આનંદ થયો છે કે શરીરના પરિતા પણ વેદના દૂર થઈ ગયા છે કૃષ્ણાએ હસ્ત પ્રહલાદ કોમળ વાલ યમુનાના તીરે સુંદર મજાની પોચી રેતીમાં આ રાસ રચાયો છે રાસની આપણે ઘણી બધી વાત વર્ણન કર્યું હતું એમને સમજવા માટે સુખદેવજી જે શ્લોક બોલ્યા હતા એ શ્લોકનું સમજ મેળવવી જરૂરી છે તત્રોપવિષ્ટ ભગવાન સૈશ્વરો યોગેશ્વરમ તદ્વિ કલ્પિતાસન ચકાશ ગોપી પરિષદ તત્વોચિત ત્રૈલોક્ય લક્ષ્મી પદમ બપૂર્ત એમ કહે છે કે જે કૃષ્ણને પામવા માટે ઋષિઓ આટલા બધા તપ કરે છે વર્ષો સુધી સૈકાઓ સુધી તપસ્યા કરે છતાં જે કૃષ્ણ ઉપલબ્ધ નથી થતા એ ગોપીની ઓઢણી ઉપર બેઠા છે આ પ્રેમનો એક પ્રાદુર્ભાવ છે જે ત્રૈલોક્ય લક્ષ્મી એક પદમ ત્રણેય લક્ષ્મીને જો ભેગી કરે તો પણ કૃષ્ણના એક બિંદુ જેટલી નથી થતી એમ સુખદેવજી વર્ણન કરે છે આવા કૃષ્ણને બહુ લાડ લડાયા છે એટલે ગોપીઓ પૂછે છે કે તમે અમને આવી રીતે છોડીને કેમ જતા આ તો કંઈ પ્રેમ કહેવાતો હશે કૃષ્ણ બહુ સરસ જવાબ છે અને એને આપણે પ્રેમની મીમાંસા કહી શકીએ એનાલિસિસ કૃષ્ણ કહે છે કે પ્રેમની સામે પ્રેમ આપીએ તો લેવડ દેવડ છે પ્રેમની સામે પ્રેમ આપે એ તો લેવડ દેવડ વેપાર જેવો એમાં શું પ્રેમ ન આપે છતાં પ્રેમ આપે એ તો સંત કહેવાય સુરત કહેવાય અને ઉત્તમ ઉદાહરણ માં છે પ્રેમ ન આપે તો પણ પ્રેમ આપે એ સંત કહેવાય બીજો પ્રકાર છે ત્રીજો પ્રકાર છે જે પ્રેમ કરનારને તો પ્રેમ નથી આપતા તો પ્રેમ ન કરનારને તો આપે છે કેમ એટલે એમને પ્રેમ ન આપવાની એક વિશિષ્ટતા છે ભાગવતમાં વર્ણન કર્યું છે કે આવા 4 પ્રકારના લોકો હોય છે પહેલો પ્રકાર એવો છે
જે પોતાના સ્વરૂપમાં જ મસ્ત છે, એને કોઈની દુનિયાની પડી નથી. એટલે એ કોઈને પ્રેમ આપે કે લે કે ન આપે કે ન લે એ કંઈ ચિંતા છે જેમ સુખદેવજી. બીજું, જેમને જગત અને પોતે એમ બે જેમની જાણતો છે પણ એવા કૃતકૃત્ય થઈ ગયા છે કે કશાયની જરૂર પોતે ધરાઈ ગયા છે, ન લેવાની જરૂર છે ન આપવાની જરૂર છે. સંત મહાત્મા એવા હોય છે જેને ખબર જ ન હોય કે કોઈ પ્રેમ કરે છે તો પાછો પ્રેમ કેવી રીતે આપે, એટલે જાણતા નથી માટે પ્રેમ પાછળ નથી આપતા એવા પણ છેલ્લે એવા પ્રકારના કથા લખે જાણી જોઈને પ્રેમ નથી આપતા, તો પ્રેમનો દ્રોહ કર્યો છે. અને કૃષ્ણની આ જે ફિલસૂફી છે એમાં કૃષ્ણ પોતે કહે છે, ના હમ તો સખ્યો ભજતો જંતુમ ભજન મીશા મનુમસ્તિ ભક્ત ભક્તે યથા ગુરુલબ્ધ તદે વિનશ્કે તચ્ચિત્તયાન્યમ નિવૃતો નથી. હું કોઈને પ્રેમ એટલે માટે નથી આપતો કે કોઈની પાસે ખૂબ ધન આવી ગયું હોય અને ધન કોઈ લૂંટીને જતો રહે અને પછી પાછું ના આપે તો સતત ધનની જ ચિંતા કર્યા કરે, ધનનું જ સ્મરણ કર્યા. એટલે હે ગોપીઓ, હું તમારી પાસેથી પ્રેમ લૂંટીને જતો રહું છું અને પછી પાછો જ નથી આપતો, કેમ કે તો જ તમારું સતત સ્મરણ કર્યા કરે. આ મારો પોતાનો આગવો પ્રકાર છે, કૃષ્ણ કહે છે. એટલે તમારું મન મારામાં લાગેલું રહે એવી મારી ઈચ્છા છે. શું કૃષ્ણ સ્વાર્થી છે? શું અહંકારી છે? શું જાદુગર છે? જવાબ ના. કેમ? એ જ કૃષ્ણ આગળના શ્લોકમાં એવું કહે છે, નપાલે હમ નિર્બદ્ધ સંયુજામ સુસાધુ કૃત્ય નિદાયુષા પીવ યા મા ભજન દુર્જરગ્રહ શૃંખલાહ સંવૃશ્ય તત્વ પ્રતિયાદ સાધુ. કૃષ્ણ કહે છે કે જે ગોપીઓએ મારે માટે થઈને ઘર છોડ્યા, બાર છોડ્યા, માણસો છોડ્યા, પતિદેવ છોડ્યા, બધું જ છોડીને આવી છે અને પોતાનો ભાવ પૂરો થઈ ગયો માનીને આવી છે, એ ગોપીઓ માટે તો કંઈ પણ કરું એમનું ઋણ ચૂકવી શક્યો નથી. અને એટલે માટે હું અગર તમારી સેવાનો બદલો ચૂકવવા માંગુ તો પણ મારે માટે 1000 જન્મ લઉં તો પણ શક્ય નથી. શબ્દ વાપર્યો, ન પાર એમ હું પાર પાડી શકું તેમ છે નહીં. એટલે તમે જો તમારા સૌમ્ય સ્વભાવથી, તમારા પ્રેમથી તમે માની લો કે મેં પાર પાડ્યું છે તો બધી વાત છે, બાકી મારાથી એનો બદલો વાળી શકાય એવો આવા કૃતકૃત્ય થયેલા ગોપીના ઋણી કૃષ્ણ છે. અને જીવનમાં ઋણ સ્વીકાર એ જ મોટું કામ છે. કોઈનું કરેલું ઋણ સ્વીકારવું એ પણ મોટું કામ છે અને કૃષ્ણ એ ઋણ સ્વીકારે છે. આમ કરીને એમણે સાચા હૃદયથી પ્રેમનો સ્વીકાર કર્યો છે, મહિમા સમજાયો છે. અને આ શબ્દો સાંભળતાની સાથે સ્વાભાવિક છે ગોપીઓનો વીરાનો તાપ ઘટી ગયો છે. શું જોવા મળે છે? કૃષ્ણની મધુર વાણી, શબ્દોમાં ચાતુર્ય છે, શબ્દોમાં માધુર્ય છે. એટલે વાણી ઉપરથી જ ખબર પડે કે ઈશ્વર છે કે કોણ છે. એટલી સરસ રીતે સમજાવે છે કે ન સમજતું હોય તો પણ તરત સમજી જાય. એક પેલી વાર્તા આવતી હતી કે કોઈ એક ઝૂંપડીમાં જંગલમાં એક સાધુ મહારાજ બેઠા હતા અને ત્યાં જઈને પહેલા એક માણસ નીકળ્યો, એ કંઈક ઘોડો શોધવા નીકળ્યો એટલે એના પેલા સાધુને પૂછ્યું કે બાબા ઘોડો અહીંથી નીકળ્યો નહીં? એટલે પેલા સાધુએ કીધું કે કયો તો છે, અહીંથી જ ઘોડો ગયો. 15-20 મિનિટ પછી બીજો માણસ આવ્યો, સાધુ મહારાજ અહીંથી કોઈ ઘોડો ગયો? તો કે હા ગયો છે. એક મિનિટ થયો, 15 મિનિટ પછી ત્રીજો માણસ આવ્યો, એને વંદન કર્યા કે ગુરુદેવ કોઈ ઘોડો અહીંથી ગયો છે? કે હા, અહીંથી પહેલા તમારો નોકર ગયો અને પછી એનો સેનાપતિ ગયો છે. પેલા પણ ઉભા થઈને ચાલતા હતા. છેલ્લે એક માણસ આવ્યો, પગે લાગ્યો અને પગ દબાવ્યા કે ગુરુદેવ મારે તમને પ્રશ્ન પૂછવો છે, અહીંથી કોઈ ઘોડો ગયો હોય તો મને કહો. એટલે તમે રાજા, તમે જાઓ, તમારા પ્રધાન આગળ ગયા છે, સેનાપતિ પણ આગળ ગયા છે અને નોકર પણ આગળ ગયો છે.
યદા યદા ઉચ્ચતિ વાક્યવાણી તદા તદા જ્ઞાતિ કુલપ્રમાણ. જેમ મોઢામાંથી શબ્દો નીકળતા જાય એમ જે તે માણસનું લેવલ એનું સ્તર આ સાધુ મહારાજને ખબર પડી એમ પડતી. એ કૃષ્ણની મીઠી વાણી છે એ પરમાત્માની વાણી છે. હું તમારા ગુણનો કદી પાર ઉતારી શકતો નથી એવું ભગવાન પોતે કે એ બહુ મોટી વાત કહેવાય. સુખદેવજી કહે છે પરીક્ષિત તત્રાલવત ગોવિંદો રાસ ક્રીડા મનુવતે સ્ત્રીરત્ને રમિત પ્રીતે અન્યોન્યા ભક્તવાદ ભાવની. તો ગઈકાલે થોડું વર્ણન કર્યું. સુખદેવજી વર્ણન કરે છે રાસ રમવા માટે કૃષ્ણ પોતાના સ્ત્રીરત્ન સાથે તૈયાર થયા છે. રાસોત્સવ સંપ્રવૃત્તો ગોપમંડલ મંડિત યોગેશ્વરેણ કૃષ્ણને દાસમ મધ્ય દ્વય ભવ. કૃષ્ણે લીલા કરી છે. દરેક ગોપીની સાથે એક કૃષ્ણ છે અને રાસ સરસ રીતે ઉપડ્યો છે. બધા જોવા આવ્યા છે. સ્વર્ગમાંથી દેવો ગંધર્વો બધા જોઈ રહ્યા છે. સરસ મજાનું રાસ છે. વસ્ત્રો પણ પરસેવો પરસેવો થઈ ગયા છે. ગતિ બહુ છે અને મંદાક્રાંતની મજા માણવા માટે એક શ્લોક આજે ફરીથી ગઈકાલે ગુજરાતીમાં કહ્યું આજે સંસ્કૃત જોયું મને તો મજા આવશે. પાદન્યાસય ભુજતિ ભુક્તિ સસ્મિતય ભૂ વિલાસય પાદને પગને ટાપ પડે પગના પડે તાલ પડે ભુજ વિદ્યુતિમાં હાથ હવામાં લહેરાય સસ્મિતય ભૂ વિલાસય હાસ્ય હોય અને ભમર ઊંચી થતી હોય ભજ્યન મધ્યશ્ચકચકટૈ કુંડલે કુંડલો કુંડળ બોલતા હોય અને બધાની વચ્ચે નૃત્ય કરવાનું હોય. શુદ્ધ મુખ્ય કબર વર્ષના ગ્રંથે કૃષ્ણ બધું આ બધામાં ચોટલામાં કે અંબુડામાં નાખેલા ફૂલ ધીમે ધીમે છરું નીચે પડવા માંડે. ગાયન દસ્તમ તળિતે જતા મેઘચક્રે અને આ બધાની વચ્ચે જાણે વાદળોની વચ્ચે વીજળી થતી હોય તેમ કૃષ્ણ પણ કરી રહ્યા છે. આમ શ્યામ ઘટામાં વીજળીઓની શોભા ચાલે છે. ગોપીઓ માટે તો કૃષ્ણ સર્વસ્વ છે. ઊંચા અવાજે ગીત પડ્યું છે. કૃષ્ણ પ્રસન્ન થઈ ગયા છે. રાગ રાગણી ખીલી ઉઠે છે. હવે કૃષ્ણને બરોબર પકડવા પડે છે. ગતિ બરોબર પકડાય છે. ઘણી બધી તો ગોપીઓ કૃષ્ણની જાણે ભેટી જ પડી છે. પ્રત્યેકની સાથે પોતાના કૃષ્ણ જે પોતાની પ્રક્રિયા છે અને આવો જે રાસ બરોબર જામ્યો છે એમાં એવમ પરિશ્રમ કરા વિમર્શ. કોઈ પોતાના હાથથી સ્પર્શ કરે છે. સ્નિગ્ધેક્ષણો દામ વિલાસ હાસય. કોઈ પોતાની નજરથી પ્રેમ કરે છે. કોઈ પોતાના સ્મિતથી પ્રેમ કરે છે. રેમે રમેશ રતિ સુંદરી રતિની સુંદરીઓ સાથે રમેશ રમાના ઈશ લક્ષ્મીપતિ રમે છે. યથાર્ભક સ્વપ્રતિબિંબ વિક્રમ. ગઈકાલે જે શબ્દો આપ્યો હતો એ સ્વપ્રતિબિંબ વિક્રમ. એક નાનકડું બાળક પોતાના પ્રતિબિંબ સાથે જે રમતું હોય રમે છે. આવું રમાપતિનો રાસ. કૃષ્ણ અનેક ઉતાર્યા. ગોપીઓ થાકી ગઈ છે. કૃષ્ણ મધુર સ્પર્શથી એનું પરસેવો લૂછ્યા છે. થાક લીધો છે. ગોપીઓ કૃતકૃત્ય થઈ ગઈ છે. યમુના જળમાં પહેલાથી સ્નાન કર્યું છે. સુખદેવજી કહે છે એવમ શશાંકાંશુ વિરાજિતા નિશાહા સસત્યકામ મનોરતા બલાગણ. કૃષ્ણ સત્યકામ છે. સત્ય સંકલ્પ છે. આ બધી જ એમની ચિન્મય લીલા છે. ચિન્મય લીલા એટલે આપણા દેહથી જે લીલા કરીએ એ દૈહિક લીલા. પણ જે દૈવી શરીરથી લીલા થાય એ ચિન્મય લીલા. દૈવી શરીરને કપાતું નથી અને પલાળાતું નથી. જેમ આત્મા વિશે શબ્દો છે એ જ શબ્દો દૈવી શરીર માટે છે. પણ શું બોલતા હશે? કાલે વાગે છે રે વાગે છે કરું એના જેવું જ છે. વાગે છે રે વાગે છે વૃંદાવનમાં સડી વાગે છે એનો શબ્દ ગગનમાં ગાજે છે મુરલી વાગે છે વૃંદાવને માર્ગ જાતા વૃંદાવને માર્ગ જાતા માલો દાણુ નદી ના માંગે છે વૃંદાવન મસળી માંગે છે વૃંદાવન મસળી માંગે છે વૃંદાવનમાં રાસ રચ્યો છે વૃંદાવનમાં રાસ રચ્યો છે માલો રાસ મંડળમાં બિરાજે છે વૃંદાવન મસળી માંગે છે વૃંદાવન મસળી માંગે છે. અને પીળા પિતાંબર જર કસી જામા પીળા પિતાંબર જર કસી જામા
વલને પીળોતે પટકો બિરાજે છે, મોસળી વાગે છે, કાને તે કુંડળ માથે તે મુગટ, કાને તે કુંડળ માથે તે મુગટ, મુખ પર મોરલી બિરાજે છે, વૃંદાવન મોરલી વાગે છે, કુંડની કુંજે ગલનમાં દેવાલો કનક થઈ થઈ નાખે છે, વૃંદાવન વાસળી વાગે છે, ભાઈ મીરા કે પ્રભુ ગિરિધર નાગર, ભાઈ મીરા કે પ્રભુ ગિરિધર નાગર, દર્શનથી દુઃખ ભાગે છે, વૃંદાવન વાસળી વાગે છે. શ્રી કૃષ્ણની આ લીલા, રાસ લીલા સમગ્ર વિશ્વમાં એટલી પ્રસિદ્ધ થઈ ગઈ છે કે ઠેર ઠેર જન્માષ્ટમી દિવસે આ પ્રસંગો વર્ણવાય છે. લખ્યું છે સુશેવ આત્મન્ય વિરુદ્ધ સૌરતઃ સર્વાશરત કાવ્ય કથા રસાશ્રયા. આ સમગ્ર લીલામાં કામ ભાવનાને રોકી રાખી છે, દૈહિક કામ ભાવનાઓને રોકી રાખી, સર્વ ક્રિયાઓ નિયંત્રિત છે. આ શરદની જાતિ એટલે માટે રસધન્ય બની છે. કૃષ્ણ પરમાત્મા છે, માનવદેહ કૃષ્ણ કરીને લીલાને વિદ્વાનોએ અગાઉ આપણે કહ્યું તમામ ઇન્દ્રિયો આત્મા પરમાત્મા પર ભારી ગયા એ અર્થમાં ઘટાવી છે. જાણે કે પોતાનું કોઈ ધ્યેય ઈશ્વર સાથે મળવાનું છે અને પરમાત્મા સાથે મિલન થાય છે એવી અલાસ પીડા છે. અને આવા ઘણા બધા આપણા ગીતો લખાયા છે. રંગલો જામો ખાલી છોકરા આવડે છે મને. હે રંગલો જામો કાલી वही जाए रात रात मने मत पर शेरे पर बात छोड़ा तारा हरे छबीला तारा हरे रंगीला तारा रंग घेरू जुए तारीला हे रंगलो जब काली ने घाट छोड़ा तारा हरे छबीला तारा हरे रंगीला तारा रंग घेरू जुए तारीला. એટલે બહુ ગંભીર વાતો કરી દીધા ને હવે છેલ્લે તો આવી ગંભીર વાતો કરીને તો ઊંઘી જશે. એટલે કૃષ્ણ પરમાત્મા છે, કૃષ્ણ ગોપીના હૃદયમાં છે, કૃષ્ણ ગોપીનું જીવન છે અને આ ચિન્મય લીલાનું વર્ણન કરીને આપણે એના પછીના પ્રકરણમાં જઈએ. આ આખું પુસ્તક 2011 દરમિયાન એ વખતે મોબાઈલનો વોટ્સએપ ને બધું નવું નવું આવ્યું અને બધા પ્રયોગો કરતા હતા. 2004 પછી વધારે શો થયા, 2007 પછી વધારે. તો 11માં મને થયું કે આપણે તો કંઈક સારું મૂક્યું, કારણ કે જાત જાતના કાર્ટૂનમાં આવતા હતા, જોક્સ આવતું હતું. એટલે એ દિવસોમાં એક પ્રયત્ન તરીકે ઓડિયો નાનકડા 5-5 મિનિટના તૈયાર કરીને મોકલવા માંડ્યું. હવે માસ્ટર રહ્યો એટલે અમે ગણતરી કરેલી આટલે 100 માણસો એવા મોકલે કે 5 ડૉક્ટર હોય, 5 એન્જિનિયર હોય, 5 બીજા હોય, 5 મજૂર હોય, 5 શિક્ષકો હોય, એની પસંદગી કરીને 100 માણસોનો ઓડિયો 5 મિનિટનો દશમ સ્કંદના શ્લોકના ગુજરાતી સાથે મોકલતો. દર અઠવાડિયે એક વાર મોકલતો. ધીમે ધીમે બધાને બહુ ગમવા માંડ્યું, કારણ કે જ્યારે બહુ વધારે પડતી ચટણીઓ વેચાતી હોય એ વખતે જલેબી આવે તો સારી લાગે, એટલે બધાને ગમવા માંડ્યું. ગમતું ગયું વધારે મોકલતા ગયા. એ જે ઓડિયો ક્લિપ્સ હતી એમાંથી પછી લખ્યું અને લખીને એક પુસ્તક બહાર પાડ્યું. નામ પાડ્યું વંદે ગોપાલન પ્રભુ. એ વંદે ગોપાલન પ્રભુની હવે 1000માંથી કંઈક 100-150 કોપીઓ વધી છે. એટલે આપણે આ વિતરણ કેવી રીતે કરવું, વસંતને સોંપીશું જે રીતે થાય. પણ કોઈને મફત નથી આપતા, કારણ કે મારું માનવું છે મફત આપે તો વાંચે નહીં. એટલે એની કિંમત 100 રૂપિયા છે. 1 રૂપિયો આપશો તોય ચાલશે અને 100 રૂપિયા આપશો તોય ચાલશે. જેને જોઈતી હશે એમને હું આપી દઈશ, જે રીતે ગોઠવણી કરશે એ પ્રમાણે. છેલ્લી 100 કે 125 જેવી 100 જેટલી છે એનું. હવે એમના જે મહારાજ સચાયો છે દેવોએ પણ જય જયકાર કરો. શ્રી કૃષ્ણની આ લીલા સાંભળીને પરીક્ષિતજીને પ્રશ્ન થયો છે. સુખદેવજી પણ પરમહંસ છે, યોગેશ્વર કૃષ્ણના ઉપાસક છે.
સમજાવે છે કે ઘણીવાર સમર્થ વ્યક્તિ, બહુ જ પ્રભાવવાળી વ્યક્તિ અને ઈશ્વર પણ ધર્મનું ઉલ્લંઘન કરતા જણાય તો એમને દોષ નથી લાગતો. કેમ કે મૌને સ્વરૂપ જોઈએ થાય, અગ્નિ અત્યંત ઉજ્જવળ છે, એમાં જે નાખો એ બધું જ આપોઆપ બળી જતું છે. અગ્નિ નથી કહેતો તમે સારું આપો કે ખોટો, એ તમામ બળી જતું છે. એટલે સુખદેવજી કહે છે કુશલા તરીકે હિંસા સ્વાર્થો વિદ્યતે વિપરીત આદર્શો નિરહંકારીણામ કરો. એ કહે છે કે મહાપુરુષોના કામમાં કોઈ સાંસારિક સ્વાર્થ હોતો નથી, નિરહંકારી હોય છે, સ્વાર્થથી અનર્થથી અપર હોય છે. એટલે સમગ્ર જગતના નાથ માટે આ ચિંતા કરવાની જરૂર નથી. એ ચિન્મય વિગ્રહ છે. પંકજપરાગનિષેવ તૃપ્તા યોગ પ્રભાવ વિદિતા ખિલ કર્મ બંધા સ્વૈરમ ચરંતિ મનયો પિંડનહ્યમાના તસ્ય છયા તવ ક્ષકૃત એવ બંધ. પરીક્ષિતને સુખદેવજીએ સમજાવ્યું છે કે જેમના ચરણ કમળ દેવો પણ પૂજે છે એ શ્રી કૃષ્ણ ભગવાનની આ રાસ ક્રીડા માટે કોઈ પણ મનુષ્યને કોઈ શંકા થાય એવું શક્ય નથી. કેમ કે ઈશ્વરને કોઈ કર્મ બંધન હોતું નથી. અને એટલે માટે જે કંઈ થયું છે દૈવી છે. ગોપીઓ પોતાના ઘર ત્યજીને આવી છે અને આ ઈશ્વર જ છે જ્યારે સમજાય ત્યારે તર્ક કરવાનું રહેતું નથી. બ્રહ્માજીની રાત્રિની જેમ આ શરદની રાત્રિ પણ પૂરી થઈ છે. શ્રી કૃષ્ણની આજ્ઞાથી ગોપીઓ પોતાના ઘેર ગઈ છે. કહે છે કે આ રાસલીલાનું શ્રવણ પણ બહુ પાવનકારી છે. કેમ કે તેનાથી ભક્તિ પરમ ભગવતી ઉપલબ્ધ થાય. આનાથી ઈશ્વર પ્રત્યેની ભક્તિ વધારે દ્રઢ થાય છે. અને તર્ક કુંડે ભક્તિ દ્રઢ થાય એ તો આપણી ઈચ્છા હોય છે. અને એ ઈચ્છા સાથે સુખદેવજીએ બધા ગોપીઓ પછી અંબિકાબંધી કરેલી યાત્રાની એક દિવસે આપણે નક્કી કર્યું છે કે આપણે અંબિકાબંધી યાત્રા કરવા જવું છે, માતાજીની પૂજા કરવાની છે. દાન કર્યા છે, ઉપવાસ કર્યા છે, માતાજીની પૂજા અર્ચના કરી છે. એ જ વખતે ત્યાં આગળ એક અફગર આવી છે અને સુતેલા નંદજીને પકડવાનું છે. નંદજી ગુમો પડે છે. ગુમો સાંભળીને ગોવાળિયાઓ એને છોડાવવા આવે છે. અજગર છોડતું શ્રી કૃષ્ણ આવ્યા છે એના ચરણ સ્પર્શથી જ અજગરમાંથી એક દિવ્ય મૂર્તિ બહાર આવે છે. આ દિવ્ય પુરુષે પ્રગટ થયો છે અને પોતાની ઓળખાણ આપી છે. આ સુદર્શન નામનો વિદ્યાધર હતો. ઋષિ મુનિઓની મજાક કરવા જતાં શાપ લાગેલો. એ શાપનો અત્યારે પૂર્ણાવતી થઈ છે. ભગવાનના ચરણ સ્પર્શથી મુક્તિ મેળવી છે અને અજગર દેવ એનાથી મુક્ત થઈને સુદર્શને ભગવાનની સ્તુતિ કરી છે. એ જ શબ્દો છે જે આપણે દર વખતે કહીએ છીએ. પ્રપન્નોસ્મિ મહાયોગી, કૃષ્ણને મહાયોગી કહે છે. મહાપુરુષ સત્પતે અનુજાની હિમામ દેવ સર્વલોકેશ્વરેશ્વર. કૃષ્ણ સર્વલોકના ઈશ્વર છે. આવી સ્તુતિ અજગર અવસ્થામાંથી મુક્ત થયેલા સુદર્શને કરે છે. કૃષ્ણનો અદ્ભુત પ્રભાવ જાણી છે બ્રજવાસીઓએ. આવી રીતે એક વખતે બધા ગીત સંગીતમાં લીન છે. રાત થઈ ગઈ છે. સુર સજ્જામાં બધા ડૂબી ગયા છે. એક યક્ષા આવ્યો છે. શંખચૂડ નામનો યક્ષ છે. કુબેરનો સેવક છે અને શક્તિથી ગોપીઓને ઉપાડીને લઈ જાય છે. બંને ભાઈઓનું જ્ઞાન ગયું, ત્યાં ગયું છે. યક્ષના ચમકતા મણીને લીધે ઓળખ્યો છે. એક જ મુક્તાથી શંખચૂડનો ઉદ્ધાર થયો છે અને મણી લઈને બલરામજીને ભેટો. અજગર એટલે આળસ. આળસને કોઈ દિવસ આનંદ ન હતો, નંદ ન. એટલે અજગર નામના આણે નંદનો પર્વ લીધો. પણ નંદ ન ગમે ત્યારે આળસને દૂર કરવા માટે પરમાત્મા દિવ્યાત્મા એ જ આ આખા કથાનો અર્થ લેવો પડે. યક્ષ એ પણ એક મોહ છે. યક્ષ અવસ્થામાંથી છૂટવું એ મોહમાંથી છૂટવા છે. આવા શરૂઆતમાં કૃષ્ણનું સતત ચિંતન એ જ ગોપીઓનું જીવન છે. સુખદેવજી આ પછી એક યુગલ ગીતમાં આવે. યુગલ ગીત એવું છે કે જેમાં એક સ્ત્રી અને પુરુષ બંને પોતપોતાની સાથે આખા વાતાવરણને પ્રણયના લાગતી ધમકેતા હોય એવા શ્લોકો છે. એવા 24 શ્લોક શ્રીમદ ભાગવતમાં છે અને બધા સાથે નૃત્ય કરતા હોય એવું યુગલ ગીત છે. કૃષ્ણની મોહક અંગભંગી તો છે જ છે. સુરસ મેળાનું બંસરી વાદન છે. મોર પીંછ વનમાળા વગેરે આભૂષણો છે. પુષ્પોની સજાવટ છે. આવા કૃષ્ણનું આ યુગલ ગીત. એમાં એક જ કૃષ્ણ નહીં રહેતા, અનેક કૃષ્ણ સાથે ગીતની રચના થાય છે. અદ્વિતીય અવતાર છે. બાકી તો એક જ છે. પરીક્ષિત
ગોપી બહુ દુઃખથી કૃષ્ણની ગેરહાજરી જાણીને આ ગીત ગાતી હતી, જાણે કે પોતે કૃષ્ણની સાથે છે. એ જ્યારે આ ગીત ગાય છે ત્યારે પોતાના સાનિધ્યમાં કૃષ્ણને બેઠેલા જુએ છે. કૃષ્ણ હોય કે નહીં, કૃષ્ણ લીલા પ્રગાયંતી ઉદ્વિગ્ની દુઃખે નિવાસન. પોતાના દિવસો જ્યારે જ્યારે કૃષ્ણ બદલના હોય ત્યારે ગોપીઓ આ ગીત ગાય છે. શબ્દ કેવા સરસ છે. વામ બાહુમૃત વામ કપોળો ગલગીત ભૂત અધરાગુત વેણુ કોમલાંગળી આશ્રિત માર્ગુ ગોપી લઈ કુંડ. વામ પોતાનો ડાબો હાથ પ્રસારીને ખભા પર મૂક્યો છે. ગલગીત ભૂત સરસ મજાની એની ભમર ચડાવે છે, વેણુ વગાડે છે અને કોમળ કોમળ આંગળીઓ વેણુ પર ફેરવીને પોતે બધે સૂર છેડી રહ્યા છે. આવા મુકુંદ સરસ મજાની તાન છેડે છે. આ એનો પહેલો શ્લોક. આવા 24 સુંદર શ્લોકોથી આ યુગલ ગીત ઉચ્ચારે છે. બીજો શ્લોક તરફ કહીએ, બે ત્રણ શ્લોકની આપણે મજા મળી. એક છે વ્યોમયાન વનિતા સિદ્ધૈ વિસ્મિતા તદપદાય સલજ્જ. આકાશમાં સિદ્ધો અને સિદ્ધાંગનાઓ પણ જઈ રહી છે. એમણે કૃષ્ણને પાંસળી વગાડતા જોયા છે, સાંભળ્યા છે અને એમને પણ પ્રેમમાં લાગ્યા હોય એમ એમના દુઃખો છૂટી ગયા છે અને એ જોઈને બધા આનંદમાં આવી ગયા છે. અંતચિત્રમ બલાશ્વંતેન હારહાસમ સ્થિત વિદ્યુત. અને શ્રીવત્સ એમના જે છાતી પર શોભે છે એ તો જેને શ્યામ મેઘ ઉપર સૂર્યની વીજળી દુઃખીના દુઃખ હરે એવો વેણુ છે. વંશી સાંભળતા ઘોડેપુરા ગાયોના હરણોના બળદોના ઘોડિયારા છે અને આપણે અગાઉ વર્ણન કરીએ બધા કાન ઊંચા કરીને સાંભળે છે. અને આ નંદલાલનું સૌંદર્ય કેવું છે, એક સરસ મજાનું શ્લોક કહીએ. બહિના તરફ ધાતુ પ્રકાશી બદ્ધમલ્લ પરિબર વિડંબા. બધી મોર કૃષ્ણ ઘૂંઘરાળા કૃષ્ણને માટે હંમેશા છે. એમાં ફૂલોના ગુચ્છા ધાતુઓના રંગથી શરીરને રંગ્યું છે અને નવા નવા પાંદડાઓ પોતાના શરીર પર આભૂષણ છે. ઘણી કોઈ મોટા પહેલવાન હોય પરિચિત સબલ આલિસ ગૌપઈ ગા સમાવતી સ્નેત મુકુંદ. બલરામજી ગોપોની સાથે રહી ગાયોના નામ વાંસળીમાં બોલીને ગાયોને બોલાવે છે. જે ગાયનું નામ બોલે ગાય દોડતી આવે. એવી જાતની વાંસળી વાગે. નદીઓની ગતિ રોકાઈ ગઈ છે, ધન્ય ધન્ય જાય છે. તરંગ ઉછળે છે તો જાણે એમને ભેટવા માટે ઉછળે છે. ગોપ બાળો સતત એનું ભૈયાનું ગાન કરે છે. દર્શનીય તિલકો નમાલ દિવ્ય ગંધ સુરસીમ ધમત્તૈ હરિતુલૈ અલઘુ ગીતમ અભિષ્ટમ આદ્રિયમ કેરી સંત રેણુ. કૃષ્ણ તો ભલાટ ઉપર કેસરની આડ છે, ગળે વનમાળા છે, દિવ્ય સુગંધ આવે છે, મત્ત ભ્રમરો સુગંધ લે છે, એમના જળોના ઝૂંડ છે અને એ ગુંજારોમાં પાછો મેઘનો નાદ વળે છે. આવું કૃષ્ણ બલરામનું વર્ણન વારંવાર કરીને સુખદેવની સમાધિમાં સર્જે. એમ કહે છે કે જેને કૃષ્ણ માટે પ્રેમ છે એ કૃષ્ણને જુએ, કૃષ્ણની લીલા સાંભળે, કૃષ્ણનું વર્ણન સાંભળે તો પણ સમાધિમાં જતા રહેતા હોય છે. આ બંસરીના સુરથી પક્ષીઓ પશુઓ બધાના ચિત્ત જોડાયા છે. કૃષ્ણ બલરામની જોડી ખૂબ શોભે છે અને આ સુરથી મને વિશ્વને આલિંગન આપતા હોય ઉપરંગતિ વિશ્વ એવું નથી. આ વખતે વાદળો પોતાનું ભેગું નાદ બંધ કરે. કૃષ્ણની વાંસળીની સામે હરીફાઈ કરવાનો કોઈ પ્રશ્ન નથી. પણ જ્યાં જાય બલરામ અને કૃષ્ણ ત્યાં જઈને છાંડો કરે છે. કાનકુંવરને ગરમી ન લાગે એટલા માટે ક્યારેક અભિષાંકના કરે છે. ગોપી કહે છે કે યશોદાજી આ વેણુ વાદ્ય કૃષ્ણ કોઈની પાસે શીખવા ગયા નથી, બસ હોઠ ઉપર મૂકે છે એવી એવી રાગ લાગણી છેડે છે કે બ્રહ્મા શંકર સહિતના દેવો પણ એ સાંભળતા જ ગરકાવ થઈ જાય છે. કૃષ્ણના પગલાથી બ્રજભૂમિ પુણ્યભૂમિ બની છે અને એ રીતે જોવા જઈએ તો આ વેણુ ગીત પછી કૃષ્ણે ઘણા બધા કામો કર્યા છે. ગોપીઓની હાલત જ શું, વદત તેન વયમ સવિલાસ વિક્ષણાર્પિત મનોભવ લેખા. કૃષ્ણની ચિતન સહેજ પ્રેમની ભાષા ભમર ચડાવીને આંખ મિલાવીને એવી તો વાત કરે છે કે ગોપીઓ સદાયને માટે એમને યાદ મિલનની આકાંક્ષા વધારે કુછ ગતિ ગમિતાનંદાન ચાલે છે ત્યારે તેને હાથીની જેમ ધીમે ધીમે સરસ મજાના ચાલે છે અને અમને ખબર નથી રહેતી કે અમારા વસ્ત્રોની અમારા વાળની શું સ્થિતિ થઈ છે. કૃષ્ણ તો ગળામાંની
મણીઓમાં અને મોડામાં મોતી ગણતા ગણતા ગાયની ગણતરી કરતા જાય છે. અને એવા વખતે કોઈ સખાના હાથે ખભે હાથ નાખેલો હોય, તુલસીની માળા સુવાસ પ્રસરાવતી હોય, બંસીની ધૂમ વાગ્યા કરતી હોય, મોગલીઓ દોડી આવતી હોય, આવા કૃષ્ણને સાંભળવા ગોપ ગોપીઓ તો થઈ ગંધર્વો પધારે છે. કૃષ્ણ ધીમે ધીમે ઘેર પાછા આવે છે. મદ વિભૂષિત લોચન ઈશન માનદસ સુરદામ બનમાને આંખો થાકી ગઈ છે, છતાંય બધાને માન આપે. સહેજ મોં ફૂટું પડ્યું છે, પ્રસન્ન મુખ છે, સોનાના કુંડળથી ઝળમળે છે. આવા કૃષ્ણ જ્યારે પાછા આવે ત્યારે ગોપીઓનો દિવસભરનો વિરહનો જે તાપ છે તે શમે છે. સતત કૃષ્ણનું ચિંતન છે. આમ જ દિવસો વીતતા જાય છે. જે ઘડીઓ કૃષ્ણના ચિંતનમાં વીતે એ જ સાચી ઘડીઓ. જ્યાં જ્યાં ગોપી ગાવ છે, જ્યાં જ્યાં શ્રી કૃષ્ણ ચૂપ હોય છે, આ ગોપીઓ રહે છે બ્રજમાં, એમનું રક્ષણ કરે છે કૃષ્ણ. બ્રજવાસીઓનું રક્ષણ કરવું એનું સહજ કર્મ છે. બ્રજમાં નંદ જે એને આનંદ છે, અને એવા એમના પત્ની છે કે બીજાને હંમેશા યશા એટલે યશોદા નામના પત્ની છે. એવા એમના પ્રિયતમા છે જે હંમેશા આરાધના કરે, એવા રાધિકા છે. અને બધાને આકર્ષવા કૃષ્ણ કૃષ્ણ છે. આવા કૃષ્ણ નંદને હેરાન માટે, વ્રજને હેરાન કરવા માટે કંસના અનુચરો પણ આવતા જ જતા હોય છે. એક દિવસ એક મોટો આખલો આવે છે, વિશ્વાસુ નામ છે. ધરતી કંપાવે છે, ચારે બાજુ ખરીઓથી દોડે છે, મારે છે. એનું બીજું નામ અરિષ્ટાસુર છે. પતંતે કાલ તો ગર્ભા સ્રવંતિ સ્મ ભયન ભય નિર્વિષમતિ જ્ઞાયસ્ય કકુદ્યતર શંકર. ઠેર ઠેર વિષ્ટા નાખે છે, પેશાબ કરે છે, અને બ્રજના લોકો કંટાળી ગયા છે. એટલી વિશાળ કુંડ છે કે પર્વત માનીને વાદળો નહીં બેસતા હોય એટલો વિશાળ છે. એ વખતે ગોપીઓ પ્રાર્થના કરે છે, કૃષ્ણ કૃષ્ણે દિતે સર્વે ગોવિંદમ શરણમ યયુ ભગવાન પિતદ વિક્ષ્ય ગોકુલમ ભયવિભૂ. હે કૃષ્ણ, હે ગોવિંદ, બચાવ. શરણાગતિના સુર ભગવાને સાંભળ્યા છે અને બૂમ પાડીને કહે છે, મા વૈષ્ણવ જરાય ગભરાશો નહીં, ડરશો નહીં. બદદર્પહા હમ દુષ્ટાનામ ત્વદ્ગતિનામ દુરાત્મા. આખ્યાને કહે છે, તારા જેવા દુર્જનનો ઘમંડને હું નાશ કરું. જ્યાં જ્યાં ઘમંડ હોય, જ્યાં જ્યાં અહંકાર, ત્યાં કૃષ્ણ સક્રિય થઈ જાય છે. અહંકારનો નાશ કરે, ઘમંડનો નાશ કરે. શિંગડા ઊંચા કરી કૃષ્ણને ઉછાળવા માટે આવેલા આખ્યાના બે શિંગડા પકડીને એને 18 ડગલા પાછો હટાવે છે. અષ્ટાદશ પદાની સહ પાછો હટાવીને ફરીથી હુમલો કરે. ભગવાન નિર્ણય જાણી લીધો છે. બંને શિંગડા પકડી ફેરવીને પછાડી દીધા છે. પગથી દબાવીને કાન લઈ લીધા છે. શિંગડા ઉખાડી નાખે છે. આમ બહુ જય જયકાર કરે છે. ભક્તિ માર્ગમાં અનેક વિઘ્નો આવે છે. એમાં નંદ બાવાને ત્યાં પણ અનેક વિઘ્નો. જીવમાં અનેક જન્મના કર્મોને લઈને પશુ જેવી વૃત્તિઓ થાય. આ વખતે જો ભગવાનની શરણાગતિ સ્વીકારે તો વિઘ્નોનો નાશ થાય. પશુ જેવી વૃત્તિઓ પર સંયમ કર્યા કરે તો કૃષ્ણ સાથે વિલન થાય છે. અને એ વખતે નારદજી જેવા સત્પુરુષ આપણને માર્ગદર્શન કરવા હાજર થાય છે. નારદજી કંસને કૃષ્ણના જન્મનું રહસ્ય કહેવા માટે પહોંચી ગયા. કંસ અત્યાર સુધી તો ધારણાઓ કરતો, હવે તો ચોક્કસ ઓથેન્ટિક માહિતી નારદજી આપવા ગયા છે. અને કહે છે કે બલરામ, કૃષ્ણ અને બીજા ગોપીઓ તારી હત્યા માટે જન્મેલા છે. તારે જાણવું તો જાણી લે. આવું સાંભળ્યું એટલે કંસ તલવાર લઈને વસુદેવ દેવકીજીને મારવા ગયો છે. પણ નારદજીને રોકી દીધું છે. કંસે વસુદેવ દેવકીજીને પેઢીઓ કરાવી જેલમાં ધકેલી દીધા છે. અને કેશીને કામ સોંપ્યું. કેશીને પણ મારી નાખ્યો છે. છેલ્લે મલ્લ કુસ્તી કરવા માટે શ્રી કૃષ્ણને મથુરામાં બોલાવવાનો નિર્ણય લીધો. ધનુર્યજ્ઞનું આયોજન પણ કરી લીધું છે. યજ્ઞ માટે ભૈરવને બલિ ચડાવવાના છે. અને આવા વખતે કૃષ્ણને તેડવા જવા જરૂરી છે. કૃષ્ણને તેડવા માટે જશે અને લઈ આવશે.
એ વખતે કૃષ્ણની પાછળ બધા બહુ યાદ કરશે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે રામ હરે રામ 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 હરે હરે. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. He Krishna Bhagavan Alaya Varika Kaido Maniyara Keruri He Hore Hore Kaido Maniyara Keruri He Muto Tare Varija Ure Maniyara Ke Muto Tare Varija Ure Maniyara. Hare Hore Hore Kaido Maniyara Keruri He Muto Tare Varija Ure Maniyara Ke Hore Hore Varija Ure Maniyara. He Radharani Tedera Nediye Gai Jue Maniyara Derivan He Hore Hore Jue Maniyara Derivan He Muto Tane Varija Ure Maniyara He Muto Tane Varija Ure Maniyara. Maniyara Ke Muto Tane Varija Ure Maniyara. He Maniyara Natamo Bamara Bado Dekai Kede Siroi Talava He Hore Hore Kede Siroi Talava Ke Muto Tane Varija Ure Maniyara Ke Muto Tane Varija Ure Maniyara. Muto Tane Varija Ure Maniyara Ke Muto Tane Varija Ure Maniyara. He Bhagavara Thodi Mojadine Chale Chatakati Char Ke Hore Hore Chale Chatakati Char Ke Muto Tane Varija Ure Maniyara Ke Muto Tane Varija Ure Maniyara. Ke Muto Tane Varija Ure Maniyara Ke Muto Tane Varija Ure Maniyara.
વૈષ્ણવ બહેનો છે બધા નતા સરસ વિષ્ણુથી ગભરાયેલા કંસ નક્કી કરે છે કે નિવેદન કરીને ધનુર્યમાં કૃષ્ણને બોલાવો અને પોતે એ મારે તે પહેલાંને મારી નાખે એવા મનસુબા કૃષ્ણના મનમાં છે, કંસના મનમાં છે. કંસ જન્મથી કૃષ્ણનો વૈરી છે. કાલને વિનાનો રાક્ષસ છે જે આ અવતારે કૃષ્ણ એને હણવાના છે. દરેક દિવસ રાત ઊંઘ નથી આવતી, નવા નવા આયોજનો કર્યા કરે છે. એને હાથીનું આયોજન કરે છે. કુગલાયા પીડ નામના હાથીનું આયોજન કરે છે. કહે છે કે કુગલાયા પીડ પણ કાળનું જ સ્વરૂપ છે. એટલે એ હાથી ગાંડો થઈને તો કૃષ્ણની સામે છોડી દેવાય અને કૃષ્ણને કચકી નાખે તો કામ પતે એવું કંસ માને છે. પણ કૃષ્ણ તો કાળના એ કાળ છે. હવે આ બધા આયોજનો કરી પહેલા કૃષ્ણને મથુરા તો લાવવા પડશે. કૃષ્ણ બહુ ચાલાક છે, અત્યાર સુધી ઘણા રાક્ષસોને મારી ચૂક્યા છે. એ જાણ્યા પછી કંસ બહુ સાવધાન રહ્યો છે. એવા માણસને શોધીને મોકલવા છે કે જેની સાથે કૃષ્ણ અચૂક આવે છે. અને એટલે માટે ઘાતયિષ્યે હાનિ તવ કાલકલ્પેન હસ્તે, અહીં આવશે તો કાળનું પાથીથી મારી નાખીશ એવો સંકલ્પ કરીને અક્રૂરજીને પાસે બેસાડીને મિત્રની જેમ ખૂબ પ્રેમપૂર્વક સમજાવે છે. કંસ જાણે એકદમ સારો માણસ છે, સજ્જન છે એવી રીતે વર્તન કરે છે. અક્રૂરજીને કહે છે કે આપણે આટલું સરસ મજાનું યજ્ઞ કરીએ છીએ અને નંદ બાબા અને કૃષ્ણ બલરામ ના આવે તો મજા ના. તમે જઈને અમે બોલાવીએ. મારે બ્રજમાંથી કૃષ્ણ બલરામને ખાસ બોલાવવા છે. મેં એમના બહુ પરાક્રમો સાંભળ્યા છે અને તમે જશો તો જરૂર મોકલશો. અક્રૂરજી મનમાં વિચાર કરે છે કે આ પાપીને વળી કૃષ્ણ અને બલરામના વિચારો ક્યાંથી આવે, પણ રાજા છે, છૂટકો નથી, એટલે જવું તો પડશે. અને એણે જાણી દીધું છે કે કંસનો ઈરાદો તો કૃષ્ણને મારી નાખવાનો છે. બાકીના જે બચ્યા છે વસુદેવજી, દેવકીજી, એમને પછી મારી નાખીશ. આવા કૃષ્ણના કંસના સંકલ્પો અક્રૂરજી જાણી પણ ગયા છે. પણ કરે શું? કહે છે કે જ્યારે દ્વૈત ભાવ બહુ વધારે થાય ત્યારે આસુરી ભાવ મારું તારું વધી જાય ત્યારે અસુર બની જાય છે. આ જ એક મહાભારત છે અને કંસમાં એ ભાવ બહુ વધી ગયો છે. એને પોતાના બધા મિત્રોમાં, જરાસંધમાં, શિશુપાલમાં, દંતવક્રમાં બહુ શ્રદ્ધા છે અને ખાતરી છે કે જો અન્ય કૃષ્ણ આવશે તો કોઈ પણ રીતે પહોંચી જશે. જરાસંધ એટલે અધ્યાત્મના વિદ્વાનો એમ કહે છે કે પ્રારબ્ધ કર્મ છે. પ્રારબ્ધ કર્મનું ફળ ભોગવવું પડે, પણ એને પણ કૃષ્ણ જીતી લેવાના છે. દશમ સ્કંદમાં 70મા અધ્યાયમાં જરાસંધને હરાવી આપણે પહેલા જ રહ્યા છે. તન્નો ભવાન પ્રણતશોક હરામ વિયુગ્મો દદ્ધાન નિયુક્ષો મગધા હવે કર્મ પાશા. આ જરાસંધ રૂપી કર્મ બંધનથી પણ કૃષ્ણ છોડાવવાના હતા. આપણે એ કથા જન્માષ્ટમીની પહેલા કરી ચૂક્યા છે. મનરૂપી મથુરામાં દરેક જીવને જવું ગમે, પણ ત્યાં અત્યારે કંસ છે અને કંસ વખતે ક્રૂરતા હોય. અક્રૂરજી કહે છે ભલે મહારાજ તમે જે કહો છો આજ્ઞા આપની થાપાય એવું નથી, વાત પણ ઠીક છે. કૃષ્ણ અહીંયા આવશે તો યજ્ઞનું દર્શન કરશે. પણ અક્રૂરજીના મનમાં બીજા પણ વિચાર છે. તે કહે છે કે થવું ન થવું તો ભગવાનના હાથમાં છે. કંસ શું ધારે છે અને થશે શું કોણે જાણે છે. એક તો આ વાત છે. અને બીજું, આ બાને પણ કૃષ્ણના દર્શન મારે કરવા છે તો જવા દે. અક્રૂરજી મનોરથ કરીને ગોકુળ જવા, વૃંદાવન જવા નીકળ્યા છે. હા પાડી દીધી છે. હમણાં જ થોડા દિવસ પહેલા કેશી નામના ઘોડાને રાક્ષસને મારી નાખ્યું છે. એટલે વૃંદાવનમાં તો ત્રાસ છે, લોકો ગભરાયેલા છે. અને એ જ વખતે નારદજી શ્રી કૃષ્ણ પાસે આવી પહોંચ્યા છે. બંને બાજુ ટેલિફોનિક સિસ્ટમ ચાલુ છે.
ભગવાનને એકાંતમાં મળે છે. કૃષ્ણ કૃષ્ણ ભુમેયાત્મન યોગેશ જગદીશ્વર વાસુદેવા કિલાવાસ સતતમ પ્રવર્ત. નારદજી કહે છે તમે કેશીને મારી નાખેલું સારું, એનાથી દેવતાઓ પણ ગભરાતા હતા અને એટલા માટેનો નાશ કરીને તે સારું કામ કરે છે. પણ હવે તમારી માટે પરીક્ષા આવવાની છે. જે વાત કંસને કરી છે એ જ વાત નારદજીએ કૃષ્ણને પૂરી. જ્યાં સુધી નારદજી આ વાત કહે છે, એમને શક્તિના ગુણ ગાય છે અને પછી ધીમે ધીમે કૃષ્ણને એમણે કરવાના બધા કામોની યાદી પકડાવે છે. તમારું જે કામ બાકી છે એ વૃંદાવનમાં નહીં તો થશે નહીં. વિશુદ્ધ વિજ્ઞાન ધર્મ સ્વસંસ્થયા સમાપ્ત સર્વાર્થમ અમોઘ વાંચિતમ સ્વતેજસા નિત્ય નિવૃત્ત માયા ગુણ પ્રવાહમ ભગવંતમ. એ ભગવાન વિશુદ્ધ પરમાત્મા છે, પરમેશ્વર છે. આપ કંઈક ચોક્કસ કામ કરવા માટે એ પધાર્યા છે અને એ કામ તમારા સિવાય કરી શકે નથી. તમારી માયાનો આશ્રય લઈને આપણે ગુણ પ્રવાહનો આશ્રય ચાલવાનું નથી. તમારું શરણ લેશે, આપણું કામ પૂરું કરે, આપણું યુગ કરવું પૂરું કરે. ભગવાન પસંદ થયા છે અને નારદજી પણ બહુ બહુ પુલકિત થઈ ગયા છે. ઈશ્વરના ક્રીડા કરવાનું દાન કરે છે. કહે છે નારદજી સ્વામીશ્વરમ સ્વાશ્રયમાત્માય વિનિંદિતા શેષ વિશેષ કરતું ક્રીડા અધ્યાત્મ મનુષ્ય વિગ્રહ નતોસ્મ ભૂમિ યદુવંશી શાસ્ત્ર. યદુવંશમાં જન્મેલા હે કૃષ્ણ, ઋષિવંશના તમે શ્રેષ્ઠ પુરુષ છો. તમે જે ઈશ્વરનું કાર્ય કરવા, પરમાત્માનું કાર્ય કરી રહ્યા છો, મનુષ્ય અવતાર લીધો છે, એ કામ હવે તમારે પૂરું કરવાનું થાય છે. ભગવાન એમના ભક્તને મળ્યા છે, બાળ મિત્રો સાથે રમત આદરી છે. એ રમતમાં ભૌમાસુર નામના એક અસુરનો દીકરો આવી ગયો છે. મયાસુરનો દીકરો ભૌમાસુર આવે છે. ગોવાળ બનીને જીવ રહ્યો. રમત એવી છે કે પર્વતની ગુફામાં સંતાઈ જાય. જેવા બાળકો સંતાઈ જાય છે કે આ અસુર એક મોટો પથ્થર લઈને ગુફાને ઢાંકી દે છે. સંખ્યા ધીમે ધીમે ઘટતી જાય છે. સંતાતા બાળક તો સંતાઈ જાય, પાછા નથી આવતા. કૃષ્ણે અમે સમજી લીધું છે, એક જ વાતથી ગુફાનું દ્વાર હટાવી દીધું છે. બધા મિત્રોને બંધન મુક્ત કર્યા છે અને અસુરને મોક્ષ આપ્યો છે. બ્રજમાં જ્યારે જ્યારે સંકટ આવ્યું ત્યારે બ્રજભૂષણ નંદકિશોરે પોતાના પરાક્રમથી બ્રજવાસીઓને બચાવ્યા છે. બ્રજને વૈકુંઠથી વધારે ભાલું ગણ્યું છે અને એથી જ હવે અક્રૂરજી બ્રજની યાત્રાએ આવી રહ્યા છે. અક્રૂરજીને મહામતી કહ્યા છે અને મથુરામાં રહીને પણ જે પ્રભુ પ્રેમમાં જ છે એવા મહામતી અક્રૂરજી વિચારે છે. અક્રૂરજી શું વિચારે છે? કિમ મયા ચરિતમ ભદ્રમ તપ્તમ પરમમ તપઃ કિમ વા થાપ્યર્હતે દત્તમ યદ્રક્ષ્યામ્યર્ધવિકેશ. અરે ભગવાન, મેં કેવા પુણ્ય કર્યા, કેટલા ભાવના મારા પુણ્યમાં વિશ્વાસ કર્યા. મેં શુભ તપ કર્યું છે કે આજે મારે કૃષ્ણને રૂબરૂ મળવા જવાનું. અક્રૂરજી અત્યંત ભાવાવેશમાં છે. પોતાના શુભ કાર્યની આ કોઈ ફળ મળી રહ્યું છે. ભક્તિની આ ચરમ સીમા છે. ભગવત દર્શનમાં હજી તો વિચાર માત્ર કર્યો છે. આમ પોતે અનેક કર્મોના બંધનમાં હોય છતાં પણ સતત ભગવાનના નામનું ચિંતન કર્યા કરે. એમને એક જ વિચાર છે કે ભગવાનના દર્શન કરવું અને આ સંસારનું સાગર પાર કરવું. કેમ કે યન નમસ્ય ભગવતો યોગ ધ્યેયં જેમના ચરણ કમળના ધ્યાન યોગીઓ કરે છે એ મને રૂબરૂ મળવાના છે કે વિચાર માત્રથી અક્રૂરજી ગદગદિત થઈ ગયા છે. અને ખૂબ સરસ રીતે શ્રીમદ ભાગવતમાં દશમ સ્કંદમાં 21 શ્લોકો અક્રૂરજીએ ભગવાનના સ્વરૂપ વિશે કર્યા છે. આપણે તો 29 દિવસથી આ વાત કરી રહ્યા છે. ભગવાન અનંત છે, ભગવાન અસીમ છે, ભગવાન બધાથી પર છે, પરાત્પર છે. આ બધાની લક્ષણો આપણે ભગવાનના મળી ચૂક્યા છે. પરબ્રહ્મ સ્વરૂપે ઓળખવાની વાત કરે છે. આ સ્વયં ઈશ્વરને હવે મનુષ્ય દેહમાં જોવાનું છે. કેમ કે અક્રૂરજી જ્યારે રથ લઈને જાય છે ત્યારે હરણો જમણી બાજુથી પસાર થવા માંડે છે. શુભ પવન ગાવા લાગ્યો છે. અક્રૂરજીને થયું કે ચોક્કસ સારા શત્રુ થાય છે, જેને ગૃહ વિલાસ માત્રથી, ભ્રમણ ઊંચી કરવા માત્રથી પૃથ્વીનો પ્રલય થઈ શકે છે. એવા ભગવાનના દર્શન અને મને કરવાના છે. પ્રભુની લીલાનું જ્ઞાન એ જ જીવનનો અર્થ છે એવું માનતા અક્રૂરજી કૃષ્ણે પોતાની બનાવેલી મર્યાદાનું પાલન કરતા દેવતાઓના કલ્યાણ માટે પ્રગટ્યા છે.
શબ્દ છે. સ્વસેતુ પાલા મરવર્ષી ભરીએ સુંદર. ધર્મ જ જીવન છે. ધર્મ આપણે સીમાડો છે. ધર્મનું બરોબર પાલન થાય, પાલન કરાવવા માટે જ કૃષ્ણનો જન્મ છે. એવો અક્રૂરજી પોતાના મનમાં ઘૂંટે છે અને ઘૂંટવાની સાથે ભક્તિ ભાવ અનેક ગુણ થાય છે. શુક્લ વધી ગયા છે. કૃષ્ણ દર્શનની ફળ નજીક આવતી જાય છે. એમના મનમાં કૃષ્ણના ચરણ કમળનું જ ધ્યાન છે અને વિચારે છે કે કૃષ્ણ જો મળશે તેમનો હાથ કેવો હશે, એનું મુખારવિંદ અત્યારે કેવું હશે, એ વિચાર કરતાં કરતાં રથ આગળ વધે છે અને કહે છે કે કેવી ભાવના છે. કંસને રોજ મળે મોકલવાના, અમે કેવું કરવું કામ છે, પણ કૃષ્ણને મળવા જવાનું છે. યોંતર બહિષ્યે ન શકે દેહિતમ ક્ષેત્રજ્ઞ ક્ષત્ય મળે ચક્ષુષ. જેને અંદર અને બહારથી ઓળખવા બહુ અઘરા છે એવા પરમાત્માને આજે મારી આંખોથી હું જોઈશ, એવું એમનું કહેવું છે. આ શબ્દો પોતે જ જ્ઞાનના દીવા જેવા છે. કેમ કે જે માણસ ઈચ્છે એ ઈશ્વરનું વર્ણન સાંભળીને પણ ઈશ્વરને પોતાની નજર સમક્ષ રજૂ કરી શકે. ઈશ્વરને પોતાના નજર સામે રાખવા માટે આંખ બંધ કરવાની પણ જરૂર નથી. ખુલ્લી આંખે ઈશ્વર દેખાય છે. છતાંય જો આંખ બંધ કરીને પોતાના પરમેશ્વરના દર્શન થાય તો માણસ કૃતકૃત્ય થઈ જાય છે. અક્રૂરજીને કોઈ શંકા નથી, કુશંકા નથી. મળશે, હું રાજી થઈશ, મને જોશે, પરમાનંદ થશે. બસ હું એમનો જ છું, મને ભેટી પડશે, કર્મબંધન તૂટી જશે. અને મનમાં પાછું વિચાર આવે છે, હું તો કાકા પણ છું, તમને પૂછશે કાકા કેમ છો. આવો અક્રૂરજીના વિચારો સાથે રથ આગળ વધી રહ્યો છે. એક સુંદર શ્લોક છે. નંદસ્ય કશ્ચિત દહિત સુરતમ. આ ભગવાનને તો કોઈ વાલું કે કોઈ દોડવું છે નહીં. ન જા પ્રિય દ્રશ્ય ઉપેક્ષી છે. કોઈ ગમતું હોય કે ન ગમતું હોય એવું પણ નથી. તથાપિ ભક્તાન બદતે યથા તથા સુરતનો યુદ્ધપાશનો. છતાં પણ જે માણસ, જે ભક્ત, જે ભાવથી એમને જેટલા ભજે છે એટલું એમને ફળ આપે છે. હું મારા અંતરથી, ખરા અંતરથી એમના માટે વિચાર કરીશ તો મને ખરા અંતરથી ચાહીને મને ચોક્કસ મળશે. અક્રૂરજી ગદગદિત થઈ ગયા છે. રસ્તામાં ઈશ્વર સિવાય બીજા કોઈનું મનમાં ધ્યાન નથી. સતત કૃષ્ણ પરમાત્માનું ધ્યાન કરતા કરતા રથ મથુરાથી વ્રજ તરફ જઈ રહ્યો છે. સૂર્ય આથમે છે, ગોળ ઉડી થઈ છે, ડાળના પાછા વળવાનો સમય છે. અક્રૂરજી જુએ છે કે ધૂળ પર શ્રી કૃષ્ણના પગના ચિહ્નો પડ્યા છે, જેમાં કમળ, જળ, અંકુશ વગેરે સુંદર ચિહ્નો છે. કૃષ્ણના પાદ ચિહ્નો જોતા જ અક્રૂરજી જાણે કે ગાડા થઈ જાય છે અને રથમાંથી ઉતરી પડે છે. તદ્દર્શનાલાદ વિપુલ સંભ્રમ પ્રેમનોર્ધ રોમા શુક્લા કરે કિલેક્ષણ. એકદમ એને રૂવાડા ઉભા થઈ ગયા છે, આંખોમાંથી આંસુની ધાર રહી છે. ધારવ સ્કંદ સચેશ્વર તિષ્ઠ પ્રભોમુદ્યમ નિરંજન જસ સહોતી. ભગવાનનું નામ લેતા લેતા રથમાંથી નીચે ઉતરીને રેતી માળવા મળ્યા છે. કેમ? ભગવાનના ચરણ કમળ ત્યાં પડ્યા છે, જેમને શુભ ચિહ્નો છે, એને પોતાના માથા પર ચડાવે છે. અહો અહોણી પ્રભો અંધેર જાણશે. અરે રે, આ તમારા પ્રભુના પગની રજ છે. અક્રૂરજીને પોતાના પરમાત્મા માટે જે ભાવના છે એ ભાવનાનું વર્ણન કરતા કરતા સુખદેવની સમાધિમાં આવી જાય છે. કે છે, હે પરીક્ષિત, જીવને દેહ ધારણ કરવાનો મોટો લાભ આ જ છે, ભગવાનની ભક્તિ કરી. અનેક જન્મો પછી માણસનો જન્મ મળે અને માણસના જન્મમાં ભગવાનની ભક્તિ કરવાની તક મળે. આ તક માટે આ માનવ જન્મનો ઉપયોગ કરવાનો છે. અક્રૂરજી સૌભાગી છે કે એમને તો સ્વયં ભગવાન બનાવે છે. દેહમ મૃતામિયા નરયો હિત્વા દંભમ યમ શુચમ સંદેશાદ્યો હરિલિંગ દર્શન શ્રવણાદિ. હું જો જઈશ તો સાંભળીશ, એમને દર્શન કરીશ, એમને સ્પર્શીશ. આવા વિચારો કરતા 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 અક્રૂરજી જાય છે. શ્રી કૃષ્ણ અને બલરામજીને નજરે પડ્યા છે તો ભાઈઓ દોવાની જગ્યાએ બંને ભાઈઓ ઊભા છે. કેવા છે? કિશોર હોય છે. પિતાંબરધારી કૃષ્ણ, દિનાંબરધારી બલરામ. ગૌર બલરામજી, કૃષ્ણ કૃષ્ણ, શ્યામ કૃષ્ણ, ઘનશ્યામ કૃષ્ણ. બંનેના હાથ ઘૂંટણ સુધી લાંબા છે, આજ્ઞાનું ભુજે, ચરણ કમળમાં શુભ ચિહ્નો ધરાવે છે. હમણાં સ્નાન કરીને આવ્યા છે, સરસ મજાના વસ્ત્રો પહેર્યા છે, ચંદનની આડ કરી છે અને સરસ મજાના ફૂલોની માળા કરી છે. અક્રૂરજી રથમાંથી કૂદી પડ્યા છે અને બંને કિશોરના પગમાં સાક્ષાત દંડવત કર્યા છે.
એટલો બધો આનંદ છે કે આંખમાંથી આંસુ વહી જાય છે, શબ્દ મૌન થઈ જાય છે. જ્યારે જ્યારે ભક્તિનો આવિર્ભાવ થાય ત્યારે શબ્દ કોઈ વાર વગર ના થઈ જાય છે. શ્રી કૃષ્ણ પાડ્યા છે અને ગળે લગાવ્યા છે. અક્રૂરજી નંદજીના ઘેર મહેમાન છે. ભગવાન કૃષ્ણ અને બલરામજીની દિવ્ય જન્મભૂમિ થઈ છે. ખૂબ જ આનંદ થયો છે. મહામતી અક્રૂરજી કહેવાય છે. અક્રૂરજી ભગવાનના શ્રેષ્ઠ ભક્તોમાંના એક છે. યાદવ શ્રેષ્ઠ છે. સાષ્ટાંગનું દંડવત પ્રણામ કરેલા પોતાના વડીલ કાકાને કૃષ્ણ અને બલરામે હાથ પકડીને ઉભા કર્યા છે. અને પહેલા શ્રી કૃષ્ણે પોતાના પસંદીદા તરફ ખેંચીને ભેટ્યા છે. એમના પગે પડ્યા છે. બલરામજી પણ અક્રૂરજીને ભેટ્યા છે. એમના નમસ્કાર કર્યા છે. ઘેર લઈ ગયા છે. સરસ મજાની આગતા સ્વાગતા કરી છે. નંદ બાવાનું ઘર જ્યાં આનંદ જ આનંદ છે, જ્યાં ગાયોના ધણ છે, જ્યાં દૂધ ઘીની રેલમછેલ છે, ત્યાં અતિથિની માટે સત્કાર કેવો સરસ છે. ઘેર ખૂબ પ્રેમથી આગતા સ્વાગતા. આપણા શાસ્ત્રો આ પણ બતાવે છે કે ઘેર પ્રિયજન આવે, વડીલ આવે અને આગતા સ્વાગતા કેવી રીતે કરવી. એક શ્લોક કહે છે, પૃષ્ઠવાદ સ્વાગતમ તસ્મૈ. પૂછે છે, કુશળ મંગળ પૂછે છે, કેમ છો, મજામાં છો, કેમ છો, ગુજરાતી.com પૂછે છે, કેમ છો, હાઉ આર યુ, કુશળ મંગળ પૂછે. શ્રેષ્ઠ આસન પર બેસે, બેસાડો. મને તો ઉભા મહિનામાં જ વાત કરવા માંડે. શું કરતા હતા, થાકી ગયો બિચારો, ક્યાંથી આવ્યો છે, બેસાડો ખરો. આસન આવે, વિધિપૂર્વક એના પગ ધુએ છે. આ પણ છે, વડીલ છે. અક્રૂરજી વડીલ છે અને પાછા પોતાની ઘેર અતિથિ છે. એમના પગ ધુએ છે. પગ ધોઈને ચરણામૃત ભગવાન પોતાના માથે ચડાવે છે. અતિથિ દેવો ભવ, આ ભાવના છે આપણે. અને પછી મધુપર્ક આપે છે, દહીં અને મધ. લગ્નમાં મધુપર્ક કરાવે છે ને, લગ્ન બધા કરાવે છે ને, મધુપર્ક કરાવે, દહીં અને મધ. આ શુભ છે. શુભ નિશાની તરીકે મધુપર્ક કરાવે ત્યારે લગ્નની વિધિનો આરંભ થાય. એટલે એ પણ કરાવે છે અતિથિને. આ રીતે નિર્વેદ્ય કામચાત ધૈ સંભાવ્ય શાંત માતૃ. અતિથિને ગાય ભેટ આપી છે. આપણે મોઢે તો ભેટ આપીએ, ગાય ન હોય તો કમસે કમ સંકલ્પ કરી ત્યારે પૈસા આવે ત્યારે આપીશું. ગાય ભેટ આપી છે. પગ દબાવીને થાક ઉતાર્યો છે. અન્નમ બહુગુણમ વેદ્યમ શુદ્ધયો આહાર. આમ કર્યા પછી ઘણા પ્રકારના વિવિધ પ્રકારના વ્યંજનો પીરસ્યા છે. એમને જમાડ્યા છે. બરોબર શ્રદ્ધાપૂર્વક પવિત્ર અન્નનું ભોજન કરાવે. અને આપણે અન્નની વાત કરતા, અન્ન પવિત્ર હોવું. પવિત્ર ત્યારે રહે કે જ્યારે જાતે બનાવે. હોટલમાં જમવા લઈ જઈએ તો પવિત્ર કેવી રીતે હોય? એ પવિત્ર ના હોય એ તો ઠીક છે મારા ભાઈ, પ્રેમની સામે પ્રેમ. એટલે તમે જમાડે, અમે તમે જમાડે. બાકી ઘેર બનાવે તો મજા. રોટલી વાટલી બધી કોણ કર્યા જમાનો મારા બાપ? એના બધા બ્રેડ મંગાવીને બટર લગાવીને આપી દે. તો એ જમાનો, એ જે આતિથ્યની જે ભાવના, ગાયને દાનમાં આપવાની ભાવના, પોતાની હાથે કરીને સરસ મજાનું જમાડવાની ભાવના. મેં તો દૂધને સાકરનો શીરો કર્યો, જન્મદખીને જીવન સાંભળે. મેં તો દૂધને હાથે જમાડું કોળીઓ, કંઠેથી કોળીઓ ન ઉતરે. કે ભાવના, ભાવના ભાવ વિશ્વ છે. બાકી તો બધા જમાડે તો ભાઈ બધા 25 લોકો જમાડે, પણ તારે હોટલમાં શું કરવાનું? એના કરતા સાદો રોટલો. ઘણા વર્ષો પહેલા અમારો વસંત, મારો ભાઈબંધ હતો વસંત કેશવલાલ જોઈતારામ પટેલ, કેજો પટેલનો દીકરો, બેર કંપનીમાં, અત્યારે તો અમેરિકા છે. અમે 7 વર્ષના હોઈશું, 6-7 વર્ષ. બે ખાસ ભાઈબંધ. તેને ઘેર ગયો તો વસંતની મમ્મી, એની ભાઈ એક રોટલો એના પર સરસ મજાનું માખણ લગાડે. બોલ દે શુદ્ધ ઘરનું માખણ ઉપર એક લગભગ 1.5 ઇંચનું લેયર કરીને આપે. મને કે તું બામણ છે, તું ખાઈ છે, માખણ તો તું ખા. મને એકલું માખણ દીધું. હજુ એ માખણનો સ્વાદ મારા મોઢામાં છે. એટલે આ અતિથિને બહુ ગુણવાળું પવિત્ર અન્નનું શ્રદ્ધાપૂર્વક ભોજન કરાયું છે. તસ્મૈ ગુપ્તવતે પ્રીત્યા રામ પરમ ધર્મવિદ મુખવાસે ગંધમાલને પરામ પ્રીતિનું દદાત્મના.
એમને ભોજન કર્યા પછી ખૂબ પ્રેમથી મુખવાસ અને સુગંધિત માળા વગેરે આપીને અત્યંત આનંદિત કર્યા છે. અક્રૂરજી જો ભૂદેવ હોત તો આટલાથી સંતોષ પામી ગયા હોત, પણ નિરાંતે વાતચીત કરી બેસાડ્યા છે, પગ ધોયા છે, મધુર કાગળ કરી પુષ્પમાળા આપી અતિથિ દેવો ભવ આદરપૂર્વક ખબર અંતર પૂછ્યા છે. સુખદેવજી કહે છે, પરીક્ષિત આવી મધુર વર્તણૂક અને વાણીથી જ અક્રૂરજીનો થાક ઉતરી ગયો છે. આ વાક્ય બહુ જ મહત્વનું છે. મધુર વાણી અને વર્તન આ બે થાય તો દુનિયામાં કદાચ કશા બીજાની જરૂર છે. વાણી તો ઘણી વખતે હોય છે તો મધુર આપણે શીખી ગયા છે ધીમે ધીમે. બહુ સરસ, તમે આ બહુ મજા આવી, યોગ્ય કેટલી મજા આવી પછી ખબર પડે આપણને. વર્તન અને વાણી એ બંનેથી અક્રૂરજીનો થાક ઉતરી ગયો છે. ભગવાન શ્રી કૃષ્ણ બલરામની પાસે બેઠા છે. અક્રૂરજી સાથે એમને પણ સ્નેહપૂર્વક વાતચીત કરી છે. જાણે જ છે કે કંસના રાજ્યમાં બધા દુઃખી જ છે, એટલે એમને તમે મજામાં છે એવું પૂછવાનો તો પ્રશ્ન નથી. છતાંય કિમ નહ કુશલમ પૂછે એ જમાને ખુલામે એવો કહે છે, આ આપણા કુળમાંનો વ્યાધિ, આપણા કુળમાં જે તાવ ઘૂસી ગયો છે, કુળમાં જે દુઃખ ઘૂસી ગયું છે, એના રાજ્યમાં કેવું ચાલે છે? સ્પષ્ટ પૂછ્યું, કંઈ સંતાડવાનું ભગવાને છે જ નહીં. એટલે શ્રી કૃષ્ણ પછી તો પોતાને જ કારણે પોતાના મા બાપને પડતા દુઃખોની વાત કરે છે અને કહે છે, અહો અસ્મત અભૂતપૂરી પિતૃ ભોજનમ આર્યયો યદ હેતો પુત્ર મરણમ યદ હેતો બંધનમ થયો. અરે અમારે જ માટે થઈને એના મા બાપને કેટલી પીડા સહન કરવી પડે છે. બંધનમાં છે, જેલમાં છે, અમારા પહેલાના બધા ભાઈઓ બધા મરી ગયા છે અને છતાં અમારું મોઢું જોઈ શકતા નથી. તમને કહ્યું બહુ દુઃખ વ્યક્ત કર્યું છે. આમ વાત કરતા કરતા ભગવાન પોતે જે સ્વયં અંતર્યામી છે, બધું જાણે છે, છતાં પૂછે છે કે તમારું આવવાનું કેમ થયું, શું નિમિત્ત છે, શું કારણ છે, શું પ્રયોજન છે, આ હેતુ પૂછે છે. અક્રૂરજીએ પણ ખુલ્લા મનથી કંસના વેર ભાવની વાત કરી છે, બધું જ સમજાવ્યું છે. અને નારદજીએ જે હકીકત લક્ષ્મણ વસુદેવના પુત્ર છે કંસને કહ્યું છે એ પણ જાણ કર્યું. એટલે નારદજી જાણ કરી ગયા છે કે ટેલિફોનિક મેસેજ તો આવી ગયો, હવે સ્વયં દૂત મારફતે અક્રૂરજી પણ કહે છે કે આવી ત્યાં ઘટના ઘટવાની છે, આવું બનવાનું છે. કૃષ્ણને બનવાનું શું બધું બધા ખડખડાટ હશે. ચાલો એક ઓર ચાન્સ મળે, એક વધારે માણસને ચિત્ત કરવાનો ચાન્સ મળે છે, ખડખડાટ. નંદજીને કંસની એપ્લિકેશન, નંદજીને કહે છે કાલે આ બાળકોને લઈ મથુરા જવાનું છે. નંદરાયજી પણ તૈયાર થઈ એ બીજી રીતે તૈયાર થઈ. કૃષ્ણને ત્યાં બધા જ આવા પરગણાવાળાઓએ દર વર્ષે પોતાનો કરવેરો માખણ દહીં આ રીતે આપવાનો હતો. એટલે નંદરાયજી પણ કરવેરો આપવાનો હોય છે. આ યજ્ઞ જોતા આવશે, કરવેરો આપતા આવશે અને યજ્ઞના દર્શન થશે. એમ મને નંદરાયજી પણ તૈયાર થયા છે. કૃષ્ણ પોતાના વસી પડે છે, ગોરસ પેટ કરવા માટે લીધા છે. આજ્ઞા કરી છે કે કાલે સવારે મથુરા જવા તૈયાર થઈ જાય. કંસને ગોરસ આપીશું, મહોત્સવને જોઈશું, આખા વ્રજમાં જાણ થઈ છે. હવે આ તો એક મોટું, જેમ આપણે ત્યાંથી કોઈ અમેરિકા જાય, ઓસ્ટ્રેલિયા જાય, બધા મળાવા જાય, બહુ પ્રસંગ છે. એના કરતાં મોટું એટલે તો પાછું આવે થયું. આમ તો કઈ ઠેકાણું નહીં, કંસ પાસે જવાનું છે. આખું વ્રજ એક ચિત્તે આ રાત કેવી રીતે પસાર થાય એની ચિંતા નથી. બધાની ચિંતા કરીને કૃષ્ણ જતા રહેશે. અક્રૂરજી આવ્યા છે, અક્રૂરજી છે કે ક્રૂર છે, મનમાં બહુ જ ચિંતા કરવા માંડે છે. સુખદેવજી કહે છે કે પરીક્ષિત, પ્રેમાળ હૃદયમાં તો જાણે આગ લાગી છે. જે ગોપીઓ છે એમને તો રહેવાતું નથી. ગરમ ગરમ શ્વાસ મુખ થમાઈ ગયા છે, જાણે કે શરીરમાંથી ચૈતન્ય ગયું છે. ભગવત સ્વરૂપનું સ્મરણ થતાં જ ગોપીઓ પોતાની ચિત્તવૃત્તિ ભૂલી ચૂકી છે. ભગવાનનું દિવ્ય સ્વરૂપ, મધુર વાણી, એમના હાવભાવ બધું યાદ કર્યા કરે છે. પ્રત્યેક પળ એક યુગ જેવું જાય છે. જેમણે પોતાનું સર્વસ્વ કૃષ્ણને અર્પણ કર્યું છે એ ગોપીઓ અહીં ભગવાન વેદવ્યાસજીએ ખૂબ ભાવનાથી 12 શ્લોકમાં ગોપીઓની વેદનાને વ્યક્ત કરી છે. પહેલા જ શ્લોકમાં
ગોપીઓએ વિધાતાને આડે હાથે ત્યારે તમે કેમ ભર્યા છે જગતના પ્રેમ અને સૌહાર્દથી તમે સ્નેહીઓને મેળવી આપો અને તમે પછી સીધા પાડો છો કોઈ કારણ કરો એમનું ડાયું છો ને તમે મેળવો છો તમે સીધા પાડો ગીત ગાયો છો બસ એને જેવું જ્યાં મોકલેલું છે તમે પિક્ચરમાં ખરેખર છે હવે તે જ સૌંદર્ય શ્યામ સુંદરના અનુપમ સૌંદર્યનું વર્ણન કરું છું અમારી દ્રષ્ટિથી દૂર થાય તો કેવું થાય અક્રૂર જ વિધાતાનું રૂપ લઈને આવેલા છે ગોપીઓ એમ કહે છે એ અક્રૂર તમે ક્રૂર છો ઠપકો આપે છે વિધાતા કૃષ્ણનું સૌંદર્ય અક્રૂરની ક્રૂરતા આ બધું કીધા પછી છેલ્લે ગુસ્સો નંદનંદન શ્રી શ્યામજી ઉપર ગુસ્સો ઠાલવે છે એ જેવો છે કોઈની દરકાર નથી કોઈના માટે સહેજે પ્રેમ નથી બસ જ્યારે ત્યારે ભાગી જાય છે અમારી જોડે તેને બનતું જ નથી એને છેતરપિંડી કરવાની ટેવ છે ગુસ્સો છે ને પ્રેમ છે નંદન સુન ક્ષણભંગ સૌરભ સમીક્ષિતના સ્વતંત્રાતુરાગતા એમ ક્ષણભંગમાં તો બધું ભૂલી જાય છે અને પોતાનાથી જ જેમને આતુર કરાયા છે એમની સામે જોડાય નથી વિહાય કે હમ સદનામ સુતામ પતિમ દાસ્ય મધોપગતા ન પ્રિય જેમણે બધું છોડી દીધું છે એવું ગવડાયું પોતાના દાસીને જેમ વર્તન કરાવડાવ્યું એ પણ નવા નવા માણસોને ચાહવા માટે આવું કેવું અને પછી પાછું મથુરાના વાસીઓના માટે અહોભાગી નાખે એ કેટલા બધા ભાગ્યશાળી કે અમારા નંદનંદનને લઈ જશે અને શ્રી કૃષ્ણ તો મથુરામાં સૌને મોહિત કરવાના છે ત્યાંની સ્ત્રીઓ તમને જોઈને જ નાડી ઘરી થઈ જવાની છે કૃષ્ણનું સૌંદર્ય જેવું છે કે ક્યાંય પણ જાય ચારે બાજુ લોકો ભમરાની જેમ કોડે વળી જાય છે લોકો દૂર દૂરથી એને જોવા આવે છે મથુરા અને મથુરા જતા માર્ગો પર કૃષ્ણની મોહિની ખેલાવાની છે આ વિચારતા વિચારતા એ લોકો આખી રાત પસાર કરે છે અને કહે છે કે આ માણસનું નામ અક્રૂર લોકોને ક્રૂર જ રાખી ઉતાવળિયા શ્યામ સુંદર કેવા છે કોઈને વાત કરતા નથી અને જવાની તૈયારી કરવાની નથી આ ગોપ બધા છે ગોપજનો એ પણ મૂર્ખ છે અને અટકાવોને પૂરતો લોકો વડીલોને કંઈ ખબર પડતી નથી આટલી બધી ભાવના હોય આટલો બધો પ્રેમ હોય તો અમેરિકા શુક્રમુખ કરવો પડે આપણે ઘેર રાખવાનું હોય એટલે સોરી મથુરા શુક્રમુખ કરવો પડે આપણે ત્યાં રાખવું નહીં આપણો દીકરો છે આપણી જોડે રહેશે તો કંઈક આપણી સેવા કરશે ખૂબ દિવસ પણ આ તો કેવા નંદ બાબા છે મોકલી દે છે જેમને અડધી ક્ષણ માટે પણ આપણે વિરસ સહન નથી કરી શકતા અને કાયમ માટે મોકલવાના હોય એવી રીતે તૈયારી કરે છે દુર્ભાગ્ય છે ગોપીઓનો શબ્દો છે યસ્યાનુરાગલલિતસ્મિતબલ્ગુમંત્ર લીલાવલોકપરિરમણરાષ્ટ્રગોષ્ઠ્યમ ગીતાસ્મદક્ષણદાવ્યાનમ ગોપ્ય કથમ નદીતરે નતમોન્નતમ જેમની પ્રેમ ભરી મુસ્કાન મીઠી મીઠી ઉન્નત વાતો વિલાસપૂર્ણ નજર પ્રેમ ભર્યા આલિંગન દીર્ઘદાસ લીલા અનુયાય આ તો જાણે ક્ષણમાં જ વીતી ગયું હવે શું કરીશું કથમ વતરે એનું તમો તુરંત આ અંધકાર જે છવાઈ ગયો અંધકારમાં આખો સાગર આપણી સામે છલકાય છે જે તરવો અઘરો છે એને કેવી રીતે કરી શકીશું ગોપીઓ દુઃખના સાથે ડૂબી ગઈ છે શ્યામ સુંદર જશે એ વાત જ મનમાં ઉતરતી નથી સુખદેવજી પણ આ વાત કરતા કરતા શ્યામ સુંદરના ધ્યાનમાં મગ્ન થઈ ગયા છે ભગવાન શ્રી કૃષ્ણને બલરામજી તો એક મોટું કામ પાર પાડવા માટે તૈયાર થવા માંડ્યા છે મથુરા જવાની તૈયારીઓ છે ગોપીઓ વ્યાકુળ છે આંખો આંસુથી છલકાય છે પ્રભાત થયું છે કૃષ્ણના ગીતો આખા બ્રજમાં ગવાવા માંડ્યા છે ઘેર ઘેર દીવા પ્રગટ્યા છે ઘેર ઘેર લીલા તોરણ સરસ બંધાયા છે કૃષ્ણની આરતી ઉતારાય એવા પ્રસંગો બની ગયા છે મથુરા લઈ જવાની બધી જ વસ્તુઓ ગાડામાં ભરવામાં આવી છે વાહનની પાછળ પાછળ ગુરુજીને ગોવાળિયાઓ મથુરા જવા નીકળ્યા છે કૃષ્ણ પ્રેમમાં અગત ગોપીઓ શ્રી કૃષ્ણની પાસે પહોંચી છે શ્રી કૃષ્ણ વેદના પારખી છે પણ પોતે જતા કૃષ્ણને પોતાને ભય છે કે હું જઈશ તો રોકાઈ અને યુદ્ધ ધર્મ કરવું અવશ્ય છે એ ચાલે નહીં એટલે સંદેશ મોકલ્યો છે સંતયામાં સુસપ્તયમી આયાસ્ય નિદૌતે કહી દૂતને એક જ શબ્દ કહેવાય આયાસ્ય હું આવીશ બસ ખુશ
બુદ્ધની સાથે એક જ વાત કરી, હું આવીશ. એટલે મૌન શબ્દ છે. એક શબ્દમાં ઘણું બધું આવી ગયું છે. ક્યારે આવીશ એ કહેવાની જરૂર નથી. અને પછી શબ્દની પાછળ આખું જાણે મૌન છાયા બની ગયું હોય એવું લાગે છે. ગોપીઓ તો ચિત્ર દોર્યું હોય ઊભી જ રહી છે અને ઊભી રથની ફરકતી ધજા ઉપર છે. કૃષ્ણ જઈ રહ્યા છે, પણ મનમાં એમ છે કે કૃષ્ણ જરૂર પાછા આવશે. ગોપીઓના શરીર અહીં રહી ગયા છે, ચિત્ર તો ચાલી ગયું, રથ દેખાતા બંધ થયા છે. ગોપીઓ માટે હવે કૃષ્ણના સ્મરણનું જીવન છે. કૃષ્ણના સ્મરણથી જ એમને જીવવાનું હોય એવી પરિસ્થિતિ આવી ગઈ છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રીનાથ નારાયણ વાસુદેવ, કૃષ્ણ શરણમ यमुना तेरी पारो बोले श्री कृष्ण शरणम, श्री कृष्ण शरणम, श्री कृष्ण शरणम। रजरसी को बोले श्री कृष्ण शरणम, श्री कृष्ण शरणम, श्री कृष्ण शरणम। कुंड कुंड नीचलियो बोले श्री कृष्ण शरणम, श्री कृष्ण शरणम, श्री कृष्ण शरणम। कमल कमल पर मधुकर बोले श्री कृष्ण शरणम, श्री कृष्ण शरणम, श्री कृष्ण शरणम। डार डार पर भक्ति बोले श्री कृष्ण शरणम, श्री कृष्ण शरणम, श्री कृष्ण शरणम। वृंदावन वृक्ष बोले श्री कृष्ण शरणम, श्री कृष्ण शरणम, श्री कृष्ण शरणम। गोकुरियानी गायो बोले श्री कृष्ण शरणम, श्री कृष्ण शरणम, श्री कृष्ण शरणम। कुंज कुंज पवन बोले श्री कृष्ण शरणम, श्री कृष्ण शरणम, श्री कृष्ण शरणम। रजभूमि नारद गण बोले श्री कृष्ण शरणम, श्री कृष्ण शरणम, श्री कृष्ण शरणम। राग रमंता गोपी बोले श्री कृष्ण शरणम, श्री कृष्ण शरणम, श्री कृष्ण शरणम। देव चलता गोपियों बोले श्री कृष्ण शरणम, श्री कृष्ण शरणम, श्री कृष्ण शरणम। राजाने लगलामा बोले श्री कृष्ण शरणम, श्री कृष्ण शरणम, श्री कृष्ण शरणम। ब्रह्मांडे बोले श्री कृष्ण शरणम, श्री कृष्ण शरणम, श्री कृष्ण शरणम। मथुरा
જીના શોભા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ તુલસીજીના પ્યારા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ કૃષ્ણ યોગે આતુર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ ચંદ્ર સૂર્ય આકાશે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ મહામંત્ર મનમુગ્ધ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ 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 શ્રી કૃષ્ણ શરણમ કૃષ્ણ કનૈયા વારિકા અક્રૂરજી મથુરા જે ભાઈઓને બેસાડીને મથુરાના પંથે રવાના કરે છે. ઋષિઓ ચિત્રવત ઊભી હતી, ધીમે ધીમે પોતાના ઘર તરફ રવાના થઈ છે. કૃષ્ણનો લાંબા સમય સુધી વિરહ થવાનો છે એ વાતથી બહુ જ શોકમગ્ન છે. નંદજી પોતપોતાના મિત્રો સાથે મથુરામાં રાજાને આપવા માટેની ભેટો લઈને નીકળ્યા છે. અક્રૂરજીનો રથ સૌથી આગળ જતો રહ્યો છે. રસ્તામાં થોડોક વખત મને વિશ્રામ કરવા માટે એક નદીને કિનારે યમુનાજીને કિનારે ઉભા છે. અક્રૂરજી રથમાંથી નીચે ઉતર્યા છે. સાંજનો વખત થયો છે એટલે થોડું સંધ્યાકરણ કરવું જોઈએ. અક્રૂરજી બલરામ શ્રી કૃષ્ણને કહીને નદી પાસે ગયા છે. મંત્રના જાપ કરતા કરતા યમુનાજીમાં જળમાં ડૂબકી લગાવી છે. તો નીચે ડૂબકી લગાવીને ગયા અને જોયું તો ત્યાં નદીના પેટાળમાં જ્યાં ડૂબકી લાગી છે ત્યાં બલરામ અને શ્રી કૃષ્ણની સામે જોઈને ઊભા છે. અક્રૂરજી વિચારમાં પડી ગયા કે આ બે જણને તો રથમાં બેસાડીને આવ્યો છું અને અહીંયા ક્યાંથી આવી ગયા છે. ધ્યાનથી જોયું છે તો બંને મોહ રીતે પોતાના મંદ સ્મિતથી અક્રૂરજીની સામે જોઈ રહ્યા છે. અક્રૂરજી વળી પાછા સપાટી પર આવે છે. જોયું તો રથમાં બંને ભાઈઓ બેઠા છે. બંને ભાઈઓ એમની સામે જોઈને હસે છે. અક્રૂરજીને ત્યારે કાં તો હું ગાંડો થયો છું, આ ગાંડા થયા છે. ફરી પાછી ડૂબકી લગાવી છે. બે ત્રણ વખત આવું થયું. અક્રૂરજી મૂંઝાયા છે. આ લીલાનો પાર નથી આવતો. ભગવાનનું એકદમ દયા ભાવ થયો, ગળગળા થયા, સ્મરણ કરીને ફરી ડૂબકી મારી છે અને નીચે જઈને જોયું છે તો વિશાળ મોટા હજાર ફેણમાં શેષનાગજી દર્શન થયા છે. એવા શેષનાગ કે જેની હજારો ખણાઓ ઉપર કેટલી પૃથ્વીઓ મણીના મણકાની જેમ ફરતી છે. અક્રૂરજી તો એકદમ સ્તબ્ધ થઈ ગયા છે. શેષનાગજી તો શું પાતાળમાં આવી ગયો છે અને એમની વિશાળ કાયાની નજર કરી ભગવાન પોતે તે સુતેલા છે. સુંદર મજાનો ગોળ મુગટ પહેર્યો છે, કાનમાં મુંગળ છે, સરસ મજાના આભૂષણો કર્યા છે, હાથ પહેર્યો છે, પીતાંબર પહેર્યો છે અને એકદમ જ બદલાઈને ચતુર્હસ્ત થઈ જાય. ચાર હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ એવું જોવા મળે છે. અને ચારેય હાથવાળા ભગવાન વિષ્ણુના દર્શન કરતા કરતા અક્રૂરજી વિચારો પડી જાય છે હું શું જોઈ રહ્યો છું. ત્યાં જોયું લક્ષ્મીજી પોતે ભગવાનની સેવા કરી રહ્યા છે. દેવો ગાંધર્વો અપ્સરાઓ નૃત્ય કરી રહી છે, ગાંધર્વો ગીત વગાડી રહ્યા છે, મુનિઓ પોતાના હાથ જોડીને ત્યાં સ્તુતિ કરતા ઊભા છે. કેટલાય જટાધારી બ્રહ્મર્ષિઓ ત્યાં ઊભા છે. નારદજી વીણા વગાડે છે, ગરુડજી એક બાજુ ઊભા ઊભા સ્તુતિ કરે છે.
અક્રૂરજી તો અત્યંત મોડું થઈ ગયા છે. ગભરાતા ગભરાતા બહાર નીકળી ગયા છે. બહાર આવે તો અન્યજીના ભગવાન બેઠા છે, હસ્યા કરે છે. ભગવાનની અધીના કેવી હતી? સહસ્રશીલસમ દેવમ સહસ્રફણમૌલિનમ નિદમ્બરમ વિશિષ્યતમ શિવરેશ્વરમ વિસ્તૃતમ. આવા શેષનાગની સુતેલા ભગવાન શેષશાહીનું દર્શન કરીને અક્રૂરજી ધન્ય થઈ ગયા છે. ખૂબ સરસ શ્રી હરિનું દર્શન કરે છે, બધા પાર્ષદોનું દર્શન કરે છે, પરબ્રહ્મનું દર્શન કરે છે. આવું જોઈએ ભક્ત હૃદયમાં જે 30 શ્લોકોનું નિરૂપણ થયું છે. ભગવાન વેદવ્યાસજી અક્રૂરજીના મનમાં જે સ્ફૂર્ણા હતી, જે ભગવાનની સ્તુતિ કરી, એનું એક મંત્ર નહીં. તોસ્મ્યહમ ત્વાખિલ હેતુ હેતુમ નારાયણમ પુરુષમાદ્યમ અભ્યયમ નૈનાભિજાતા દરવિંદ કોશાદ બ્રહ્મા વિરાસીયતે. એવા ભગવાન વિષ્ણુ કે જેમની નાભી કમળમાંથી અમૃત નીકળ્યા પછી એમાંથી બ્રહ્માજીનું પ્રાપ્ત થયું, એ ભગવાનને હું વંદન કરું છું. અખિલ હેતુ આખા વિશ્વના જે કારણભૂત છે તે અક્રૂરજી ભગવાનના ચરણોમાં નતમસ્તકે ગુણાનુવાદ કરી રહ્યા છે. આ સ્તોત્રમાં અધ્યાત્મ જ્ઞાન અને ભક્તિ છે. અગ્નિર્મુખમ તે વિરંગ્રે ભક્ષણમ સૂર્યો નભો નાદિરથો દિશસ્મૃતા. જેમ યશોદાજીના મોઢામાં સમગ્ર વિશ્વ જોવા મળ્યું હતું, એ રીતે અક્રૂરજીને પણ આ દ્રશ્ય દરમિયાન આખું વિશ્વ જોવા મળ્યું છે. અને આકાશ દિશાઓ કાન બધું જતા જતા અક્રૂરજી ખૂબ સુંદર સ્તુતિ કરી છે. સોહમ તવાંગ્નિમ ઉપગતોસ્મિ અસ્તાંબુરાપમ તચ્ચાપે ભગવદનુગ્રહી સમર્પિ. હે ભગવાન, આપના ચરણ કમળને પામવા તો અસંભવ છે, પણ જો હું આવ્યો છું તે આપની કૃપા છે. સંસારને સાગરને તમામ એક જ ઉપાય આપની ઉપાસનાનો છે. છેલ્લે કહે છે નમસ્તે વાસુદેવાય સર્વભૂતક્ષયાય ચ ઋષિકેશ નમસ્તુભ્યમ પ્રબંધન પાહિના. પ્રબંધન મને પાર પાડો, મને બચાવો, મારું રક્ષણ કરો. હે ભગવાન, હે વાસુદેવ, હે જગત ગુરુ, આપ જ નાનું રક્ષણ કરો, શરણાગતની રક્ષા કરો. અક્રૂરજીએ રથ ઉપર શ્રી કૃષ્ણ બલરામની પાસે ગયા છે. ખૂબ નવાઈ કરી છે. ભગવાનની સાચા હૃદયથી સ્તુતિ કરી છે. હવે કૃષ્ણ એમને પૂછે છે, કાકા કેમ જાણી નવાઈ પામે હોવાનું જુઓ છો મારી સામે? શું કંઈ થયું? તમે પાણીમાં કંઈ તકલીફ પડી? કાકા શું? કાકા ચાલે કાકા બોલી શકે. અક્રૂરજી ગદગદિત થઈ ગયા છે. એ વખતે કહે છે કઈ વિશ્વાત્મકે તાની કિમ મે દૃષ્ટમ નિપશ્યતે. અરે ભગવાન, આપ જ વિશ્વરૂપ છો અને હું આપને જ જોઉં છું. અને એવી તો કઈ વસ્તુ અદ્ભુત હોય કે જે મેં આપને જોયા પછી ન જોયું. આ છે ભક્ત છે, જ્ઞાની છે, કર્મકાંડી છે, પૂજા પાઠ કરે છે, સંધ્યા પાઠ કરે છે, ભગવાનની ભક્તિ કરે છે, જ્ઞાન છે, ભગવાનના પરબ્રહ્મ સ્વરૂપનું જ્ઞાન છે, ભગવાનની પરબ્રહ્મ તરીકે સ્તુતિ કરે છે, ભગવાનની માનુષ્ય દેહ પ્રેમ કરે છે, ભગવાનની લીલાઓનું વર્ણન કરે છે. અને એટલે એમને દર્શન જળની ભીતરનું ભગવાન કરાવ્યા વગર છોડતા નથી. જે માણસો ભક્ત તરીકે પોતાનું જીવન સમર્પિત કરે અને ભગવાન પોતાના દર્શન ના આપતું કોઈ સ્વરૂપે ઈશ્વર આવીને પોતાના દર્શન આપે છે. અક્રૂરજીનું વ્રત આગળ ચાલ્યો છે. મનમાં હવે થાક નથી, માત્ર પ્રસન્નતા છે. મથુરા પહોંચે છે. મથુરાની બહાર એક ઉપવનમાં નંદ બાબા માટે વહેલા આવી ગયા છે. આ તો પેલું બ્રહ્માંડ જોવા રોકાણ હતા, એટલે વાર લાગવાની નથી. 5-6 ડૂબકીઓ મારી, છેલ્લી ડૂબકીમાં તો બધું બહુ જોવા મળ્યું. એટલે આપણું અરાઉન્ડ ધ વર્લ્ડ ઇન $8 બધું જોઈને પાછા આવ્યા. આવા અક્રૂરજી જ્યારે પહોંચ્યા ત્યારે મથુરાનગરની બહાર નંદ બાબા મંદિરની રાહ જોઈ રહ્યા છે. કૃષ્ણ બલરામ આવવાથી બધા બહુ પ્રસન્ન થઈ ગયા છે. અક્રૂરજીનો હાથ પકડીને ભગવાને એમને કીધું છે અમે તમારા ઘરે ચોક્કસ આવીશું. અક્રૂરજી, અત્યારે તો અમે જે કામ કરવા આવ્યા છે કામ કરવા દો, તમારા ઘરે પછી. અને આપણે પહેલાંથી અગાઉની વાત કરી એમાં અક્રૂરજીના ઘરે પણ ભગવાન ગયા. અક્રૂરજીએ ખૂબ આજીજી કરી છે અને ભગવાને પણ સરસ રીતે જવાબ આપ્યો છે. અને ફરીથી એનું કીર્તન કરીને અક્રૂરજી પોતાને ઘેર જાય છે. દેવ દેવ જગન્નાથ પુણ્યશ્રવણ કીર્તન
यदुत्तमोत्तम श्लोक नारायण नमस्ते ये नारायण शब्द वाक्य है नारायण જે આપણે કરે તો નરેશ હૈતી નારાયણ જે ક્ષીર સાગર में સુતા છે અનંતની ઉપર શેષનાગની ઉપર સુતા છે શેષનાગ ઉપર સુતેલા નારાયણ ભગવાનની વાત કરે છે પૂર્વીય સ્થિતિમાં એમ લખ્યું यदुत्तमोत्तम श्लोक नारायण नमस्ते ભગવાનની સ્તુતિ કરી છે ભગવાન કે હું આવીશ કરે દાઉદ ભાઈની જોડે તો આવીશ એક બાજુ અક્રૂરજીનું ભક્તન રહે છે બીજી બાજુ ભગવાને પણ ખૂબ વિવેક સાચવીને કાકા ગણીને વાત કરે છે બધાની સ્થિતિ છે સુખદેવજી કહે છે કે ભગવાનના કહેવાથી અક્રૂરજીને થોડું ઠીક તો નથી લાગ્યું પણ એમને ખબર છે કે ભગવાને બહુ મોટું કામ કરવાનું બાકી છે એટલે એમણે પાછી પોતાના માલિક કંસજીને પણ વાત તો કરવી પડે અક્રૂરજી કંસના મહેલ પર ગયા છે જાણકારી આપી છે કે તમે પહેલા મહેમાન નંદ બાબા ભગવાનજી શ્રી કૃષ્ણ આવી ગયા છે નગરની બહાર ઉતારો આપ્યો છે અને સરસ રીતે એનું પતિ કહ્યું છે આવતીકાલના યજ્ઞની તૈયારી કરીએ બીજે દિવસે બલરામજી અને શ્રી કૃષ્ણ મથુરામાં ફરવા નીકળ્યા એક લટાર મારી આવી નંદ બાબા કે જરા સાસુને જજો શહેર છે એક્સિડન્ટ શું થતા હોય છે એના ધ્યાન રાખજો હજુ તમે કોઈ દિવસ ગામડામાંથી શહેરમાં પહેલી વાર જાઓ છો એટલે બે ભાઈઓ એકબીજાને હાથ પકડી પકડી જતા હશે મેં એક્સરાઈને જોયા શ્રી કૃષ્ણ બલરામ રૂપવાડી મથુરાને જોવા માટે આવ્યા મથુરા તો મોટી નગરી છે પ્રાસાદો મહેલો મહેલો ભવ્ય નગરી અને સુંદર સ્ત્રીઓ તંદુરસ્ત પુરુષો અનેક વ્યવસ્થાઓ અનેક સુવિધાઓ ઘેર ઘેર મોતીઓની માળા હોય ઘરે ઘરે હીરાના ટાવર બનાવ્યા હોય એવી સસ્મિતાની નગરી મથુરા મથુરાને જોતા જતા આગળ વધે છે ખૂબ સુંદર નગર છે અને પાછું આવતીકાલે યજ્ઞ છે એટલે તોરણો બાંધ્યા છે ઠેર ઠેર હાર લટકાવ્યા છે ધજા પતાકાઓ છે શંખનાદ થઈ રહ્યા છે ક્યાંક ક્યાંક નૃત્ય ચાલે છે ક્યાંક લોકો પોતે ભેગા ભજન મંડળી કરે છે મથુરા રંગ રોકાણવાળી છે આવતીકાલે ઘણું યજ્ઞ છે મહારાજા કંસે હુકમ કરેલો છે અને કેટલાય માણસો પોતાના ઘરની બહાર શોભા જોવા પણ નીકળ્યા કૃષ્ણ ભગવાન આ જોતા જોતા જાય છે રસ્તા પર પાણીનો છંટકાવ કરે છે સસનાની સુગંધ માખીની આવે છે એ પણ જોતા જોતા આનંદથી જાય છે યજ્ઞમાં ભાગ લેવા આવે છે અને એ જ્યારે જઈ રહ્યા છે ત્યારે શું થાય દષ્ટમ સહિયુક્તરિતા પુરસ્ત્રીઓ ધર્મ્યાની ચૈવા રૂપોત્સુકા બધી ઉત્સુક થયેલી મથુરાની નારીઓ પોતપોતાના ઘરોમાં પોતપોતાના મહેલોમાં અગાશીઓ પર ચડીને કૃષ્ણને બલરામને જોવા માટે બેઠી હતી સમાચાર વીજળી કે પહોંચી ગયો વગર મોબાઈલ હવે પહોંચી ગયો આવ્યા છે કૃષ્ણ અને બલરામ કૃષ્ણને બલરામની પ્રીતિ કૃષ્ણને બલરામના સૌંદર્યની વાતો કૃષ્ણને બલરામની પ્રતિભાની વાતો કૃષ્ણને બલરામના પરાક્રમોની વાતો બધે જ પીડાઈ ચૂકી છે જે કંસ નથી સાંભળતો એ બધું બાકીના બધા સાંભળે છે એવા કૃષ્ણને બલરામ મથુરાની નગરીમાં ફરવા નીકળ્યા એટલે બધી સ્ત્રીઓ પોતપોતાના ઘરના અગાશીમાં આવીને જોવા છે બાળકો દોડતા દોડતા જોવા છે પુરુષો પણ અંદરસિંહને એક એકનું શરીર જુઓ તો વજ્ર જેવું શરીર છે નાના બાળકો 10-12 વર્ષના બાળકો છે પણ બલરામને ભૂપાઈ દે એવા જબરદસ્ત છે એમને જોતા જાય છે નજર આવે છે શું કેળવેલા શરીર છે કેટલા સૌંદર્યવાન છે એવા વખતે અશ્નંદે એકાસ્તદ પાદસ્વા અભ્યજ્યમાન અક્તોપમજ્જનાઃ સ્વપંતે ઉત્થાય શમ્મનિસ્મરન પ્રભાયયંતો અર્ભમ પોધિ માતરમ એટલું સરસ જે ગોપીઓની દશા એ દશા અહીંયા મથુરાની સ્ત્રીઓની થઈ કોઈ કાજલ લગાવતી તેને દોડી આવી છે કોઈ પાવડર લગાવતી હશે દોડી આવી છે કોઈ વાળ ઓળતા ત્યાં દોડી આવી કોઈ નાચતા ત્યાં દોડી આવે છે કોઈ બીજા કંઈ ઘોડ કામમાં હશે ત્યાંથી દોડી આવે છે જેવા હતા તેવા સૌ પોતે કૃષ્ણને જોવા માટે દોડી આવે નથી કોઈ ઢોલ વગાડે નથી કોઈ નગારા વગાડે પરમાત્માની ખુશ્બુ બી એવી છે કે એની મહેક ચારે બાજુ ફેલાઈ ગઈ
અને સૌંદર્યની સુવાસ એવી ફેલાણી છે કે આખા નગરમાં ઠેર ઠેર જોવા માટે ટોળે ટોળા મળ્યા. અને કૃષ્ણને બનાવ્યા તો નાનકડા છે, અમને મજા આવી હતી, આપણને જોવા બધા આવ્યા છે, આનંદ પરમાનંદ આવી વસ્તુ એમને જોવા આવ્યા. ત્યારે જે માતાઓ કહે છે બાળકોને જવડાવતી એક પણ થોડામાંથી બાળકોને બાજુ મૂકીને ભગવાન શ્રી કૃષ્ણ જોવાનું કરે. આવી રીતે જ્યારે જ્યારે જીવને ઈશ્વરનું સ્મરણ થાય ત્યારે જીવથી રહેવાતું નથી, એ દોડી જતું હોય છે. જો એનામાં ઈશ્વર માટે કંઈક પણ ભાવ હોય તો આ જ પરિસ્થિતિ સર્જાતી હોય છે. અને આમ જોઈએ તો જ્યારે ઈશ્વર બોલાવે છે ત્યારે જે સ્થિતિમાં હોય છે એ સ્થિતિમાં જ જવું પડતું હોય છે. નહીં પણ ઈશ્વર બોલાવે એટલે જે સ્થિતિમાં હોય એ સ્થિતિમાં બધા પહોંચી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ તો સુખદેવજી કહે છે એક મત્ત ગજરાજની જેમ મસ્તીથી ચાલતા ચાલતા પોતાની ચારે બાજુ પ્રેમાળ નજર નાખતા નાખતા અને હાસ્ય ફેરાવતા ફેરાવતા ધીમે ધીમે શું ઉતાવળ છે, મથુરા તો આવી ગયા છે, જે કરવાનું છે જોયું જશે. તો ધીમે ધીમે બધા ચાલતા ચાલતા જે જોઈએ શું જોવા જેવું છે એમ કરતા કરતા આગળ ચાલે છે. અને આગળ ચાલીને કલાકામ કરે તો પહેલાં આપણે નાનકડી એક ગુણ બોલાવી અને પછી આપણે ગુણ બોલાવી દઈશું. कैलास के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ। आयो शरणविहार शंभो तार तार तू, शंभो तार तार तू। भक्तों को जीवन दिए तूने निराश ना किया, निराश ना किया। मांगा जिन्हें जो चाहा वरदान दे दिया। बड़ा है तेरा दायजा, बड़ा दातार तू, बड़ा दातार तू। आयो शरणविहार शंभो तार तार तू, आयो शरणविहार शंभो तार तार तू। बखान क्या करे हम राखो की देर का, राखो की देर का। छपटी बबूंद में है खजाना कुबेर का, है गंगाधर मोती बार ओमकार तू, प्रभु ओमकार तू। आयो शरणविहार शंभो तार तार तू, आयो शरणविहार शंभो तार तार तू। क्या क्या नहीं दिया है हम क्या प्रमाण दे, क्या प्रमाण दे। बस गए त्रिलोक शंभो तेरे दान से। जहर पिया जीवन दिया कितना उदार तू, कितना उदार तू। आयो शरणविहार शंभो तार तार तू, आयो शरणविहार शंभो तार तार तू। तेरी कृपा बिने लेना एक भी अणु, एक भी अणु। लेते हैं सांस तेरी दया से तनु तनु, लेते हैं सांस तेरी दया से तनु तनु। कहेगा एक बार मुझको निहार तू, मुझको निहार तू। आयो शरणविहार शंभो तार तार तू, आयो शरणविहार शंभो तार तार तू। हे बुरारी बुरा शंभो कष्ट कापतु, प्रभु कष्ट कापतु। देवादिदेव सर्वनुचे माने बापतु, देवादिदेव सर्वनुचे माने बापतु। छे राज तारो शंभो त्रिलोकमाचल, त्रिलोकमाचल। आकाश के पधारो धरा पटल। ब्रह्मांड नाच शक्ति अमाप माप तू, अमाप माप तू। देवादिदेव सर्वनुचे माने बाप तू, देवादिदेव सर्वनुचे माने बाप तू। હું તો ચતણો ભજુ નવાઈસી, ભજુ નવાઈસી. કુદરામ
રામ કૃષ્ણ ભજતા અંતર ઊંડાઈથી છે રંગ કે ઋષિની મારાનો જાપ તું દેવાદિદેવ સર્વનો છે માને બાપ તું દેવાદિદેવ સર્વનો છે માને બાપ તું સમુદ્ર મંથને પ્રભુ તું ભૂરો રહી ગયો અમૃત પી ગયા સૌ તું ઝેર પી ગયો તેથી દેવોમાં મહાદેવ આપો આપ તું પ્રભુ આપો આપ તું દેવાદિદેવ